घर में पनौती है पनौती। घर बर्बाद होने वाला है। मीरा, ओ बाबा, तुम तो दो लड़का एक लड़की है, एक लड़के की ही शादी हुई है। આ બાબાને તો હંધુય ખબર છે. લે, બે છોકરા છે, એક છોકરી છે, એક છોકરાના લગ્ન થઈ ગયા છે. હંધુય જાણે છે બાબો. બાબા, तुम तो अंतर्यामी हो, ज्ञानी हो. मेरे को कैसे पता कि मेरे दो लड़के एक लड़का है? सब पता है, और आने वाला समय कैसा है वो भी पता है। ऐसा तो कैसा है? એટલે કેવા है? जब तक पनौती घर में है तब तक कोई खुशी नहीं आएगी। पनौती घर में? कौन है घर में? पनौती कौन है? तुम्हारे लड़के की बीवी। हे बाबा, तो मेरे को कैसे पता है? तो मेरे को कैसे पता कि मेरी बहू ऐसे छप्पर पगी है? उसको कोई संतान भी नहीं है। नहीं है बाबा, नहीं है. बहुत किया, दवा दारू सब किया, लेकिन नहीं हुआ कुछ. ऐसे दुआ भी दिया लेकिन कुछ नहीं हुआ. मैं क्या बोलती हूँ, ऐसा घर को अच्छा करना हो, ये पनौती को निकालना है तो हाँ, बाबा डराने का नहीं, ऐसा मैं डर जाती है. मैं तो कोमल हृदय की स्त्री हूँ. ऐसा 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 नहीं करने का. मैं तुझको यहाँ जला सकता हूँ. कहाँ? इधर. नहीं, अरे बाबा, जलाने का क्या बात है? तुम तो बाबा हो, तुम तो कुछ भी कर सकते हो. अंतर्यामी बाबा हो. तो मेरे को तो सब पता है. मेरा બે છોકરા, એક છોકરી, એકના લગ્ન થયા, એકને ઘેર સંતાન, હંધુય ખબર છે. પછી उसको जब तक घर में रखोगे. किसको? पनौती को. मतलब मेरी बहू को? हाँ. सीपिया બહુ મારે છે બાબો. क्या बोले? ऐसा 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 करते हैं ना. गुजराती आवड़े से हो मने. हाँ. આવડતા હે તો પછી ગુજરાતીમાં બોલો ને. ક્યારના હું હિન્દીમાં ફડાકા લે. નહીં બાબા, નહીં નહીં, એ મજાક કર. મારી આમે હાથ નહીં સિંધવાનો, આંગળી કપાઈ જાય. અંદર રાખી લીધો, અંદર. એ और एक बात, क्या बात? तुम्हारा लड़का है हाँ जो कुंवारा है, हाँ उसका एक्सीडेंट हुआ था और हाँ, घुटने में वागा था इधर ही. हाँ, वो क्यों हुआ था पता है? बाबा तुम्हें कि मैं? तो मेरे को पता. मेरे को कैसे पता कैसे हुआ? એટલે ओए, मेरे सामने बहुत नहीं बोलने का. मैं जो बोलता हूँ वो खाली सुनने का. તમે બોલે ને મેં સુનતી છે ને. જો મારી વાત સાંભળ. હા, ઈ સને આ પનોતીનું મોઢું જોઈને ગયો તો એટલે એક્સિડન્ટ થયું. એટલે મારી બહુનું મોઢું જોઈને. એ જાડી, તું ઘડીકે ને ઘડીકે છે ને આમ આમ નહીં કરતી, નકર હાથ કાપી નાખી. ના બાબા ના, તમે કયો એ કાંઈ નહીં કહો. અને બીજી વાત, હા, તે એના હાથની એક દી રોટલી ખાધી હતી ત્યારે તારો પગ મવડાઈ ગયો તો. એ હા, સાચી વાત છે બાબા. હા, સાચી વાત. રોટલી ખાધી ને બહાર નીકળી ને મારો પગ મવડાઈ ગયો. તો સને ઉસકો ઘર કે બહાર કાઢો, નહીં તો પછી તમે બધાય મરી જાઓ. किसको घर के बाहर काटो? पनौती को. बहू को. हाँ, बहू को. वो बहू नहीं है, पनौती है, बहुत बड़ी पनौती जो कभी खत्म ही नहीं हो सकती. मतलब उसके रहते हुए हमारे घर में धनोत पनौत निकल जाएगा, ऐसा ना? हाँ, तुम्हारा नलिया वाला मकान है ना, वो झुपड़ी हो जाएगी. और उसको जो घर के बाहर निकालोगे तो वहाँ ढाबा वाला मकान हो जाएगा. बाबा, हाँ. मारे को ऐसे मतलब तमेरे को एक सवाल पूछने का था. એટલે એક પ્રશ્ન આવે છે મગજમાં. પેલા ધૂળ એઠી નાખ. નાખી. મારી આમે ધૂળ નહીં લેવાની હાથમાં. હા, કાંઈ નહીં લઈએ. બાબા, હા. તમને જોયા પછી એવું લાગે છે કે તમે બાબા ઓછા ને ગુંડા વધારે છો. મને હજી આ મગજ હલાયમાં, મારો મગજ હલાયમાં.
બાબા મારો મગજ એ ફાટી નહીં જાય નહીં છે. બાબા નહીં નહીં તમે ક્રોધિત બાબા છો એટલે બહુ સારા બાબા છો એટલે સુંદર બાબા છો સુંદર દુનિયા નષ્ટ કરી નાખીશ. તમારા સીપિયામાં તાકાત તો છે આજ તો નહીં 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 ખબર નહીં પડે. નહીં 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 બાબા નહીં નહીં ન થડવું પણ આ બહુને બહાર કાઢી નાખી પછી તો હંધુ સારું થઈ જાય ને થઈ જાય હારું. અને તું સને દક્ષિણા દઈ જાજે અહીંયા. હા બાબા તમને દક્ષિણામાં શું દઈ જવાનું આ 2 કિલો ચોખા હા, નહીં. ચોખા તો હું આમ કરું ત્યાં ઉગાડી નાખું. એમ હા બાબા તમારા સીપિયામાં તાકાત તો છે હા, જો હા મારે દક્ષિણામાં હા બંડી, હા ધોતી હા અને 50,000 રૂપિયા. 50,000 રૂપિયા હા, બાબા તારું કરોડનું કામ થાય. હા 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 50,000 ને કાંઈ વાંધો નહીં બાબા આજે ઘરે જઈને વાત करता है मेरे बेटे बहू को मतलब बेटी और दूसरे बेटे को फिर तुम्हारा काम करता है और घर जाने तक मेरा नाम लेने का जय बंडी वाला. जय बंडी वाला बाबा जय बंडी वाला बाबा जय बंडी वाला तारा बाबा संपना जय बंडी वाला लेती बाबा ना. जय बंडी वाला बाबा जय बंडी वाला बाबा સમજાતું નથી મને લાગે છે મારે આ હંધી વાત જલપાને ને મહેન્દ્રને કરવી પડશે હું બા હું એકલા બોલો છું. કાંઈ નહીં વાત તો કરવાની છે મહત્વની છે વાત એમ છે કે આજે હું આવતી હતી ને તો પેલા ઝાડ નીચે બાબા આવ્યા છે ખબર છે નવા હા ઓલા બંડી વાળા બંડી વાળા બાબા એવું કઈક નામ છે હવે ખબર નહીં હું નામ બહુ તેજસ્વી બાબા છે વાત કરો છો હા હું તો ત્યાંથી પસાર થતી હતી અને મને કીધું અહીંયા આવો મારે કહો તમારા કામ હે લે હિન્દી में બોલે છે હે હા અને બધું ઈ હાસે હાસું કહી દીધું મને કે તુમારે ઘર पे પનોતી બેઠા હે હાય રે એને કેમ ની ખબર પડી ગઈ હું એ જ વિચાર કરું કે એને કેમ નહીં ખબર પડી મને કે બસ્સા નહીં है पेटे को मैं को नहीं है પછી મને કે ओ ये लड़की की शादी तुम्हारा नहीं हुआ है दूसरा मैं को नहीं हुआ है હંધુએ હાસે હાસું કીધું પછી મેં પૂછ્યું કે બાબા આ હંધી વાતમાં નિવેડો શું છે ઈ કયો અને આ અમારા ઘરમાં શું કામ થઈ રહ્યું છે ઈ પણ જણાવો તો મને કહેશે કે ઈ છે ને એટલે તમારા ઘરમાં પનોતી ક્યારથી બેઠી છે તમને ખબર છે મેં કહું ના મને કાંઈ ખબર નથી મને કે જે દીથી તમારી વહુના પગલા તમારા ઘરમાં પડ્યા એ દીથી તમારા ઘરમાં આ પનોતી બેઠી તો બા આને છે ને ધક્કા મારીને કાઢી મૂકીએ આપણે પણ બા જયારે આ લગ્ન કરીને લાવ્યા ને રાજના તે તમ કંકુ પગલા પડ્યા હતા તે પગલા નતા જોયા બધા આમ જો આખા પગલા પડ્યા થા લાદીમાં છપ્પર પગી કહેવાય એને હા ઈ વાતે સાચી સપ્પર પગી તો હતી જ. કારણ કે આપણા કંચન ફોઈ નતા હા. ઈ કહેતા હતા જ ને કે આ કેવી બહુ લાવી છે આવું બધું હંધુય બોલ્યા હતા અને કંચન ફોઈ તો કહેતા હતા કે જે દી જોવા ગઈ એ દી પગલા જોવાતા ને તારે પણ મને ક્યાં ખબર હતી કે આ છપ્પર પગી આપણા ઘરનું ધનોત પનોત કાઢશે પણ આ બા બાબા ખાસું કહું તો આમ ઈ બાબો હારો તેજસ્વી તો ગણાય હો જ્ઞાની લાગે છે મને તો હા. મને તો લાગે છે કે એની હંધી વાત સાચી પડશે મને કે ज़्यादा दिन तुम्हारी बहू को तुम्हारे घर रखोगे तो तुम्हारा धनोत पनोत निकल जाएगा લે આ લે. હે તો આપણે રોડ ઉપર રેવાન વારો આવી છે બા ઈ એમ કહેતો તો કે વહેલી તકે એને આ ઘરમાંથી કાઢો એટલે આપણે કોઈ પણ હિસાબે આ જીજ્ઞાને આપણા ઘરમાંથી કાઢવાની પણ હા મોટો માનશે કે નહીં મોટો માને કે ન માને મનાવો તો પડશે ને આ મોટા હારે મારે વાત તો કરવી પડશે જો આમ ન માને ઈ કેમ હાલે મને જ કહે ને તું મને છે ને તે દીથી જે દી આપણે ત્યાં આ દૂધ ઢોળાનું હા ખબર છે હા હા અને પછી આપણા મહેન્દ્રની ગાડી પડી હા ઈ દીથી મને છે ને આમ વેમ તો બેહી જ ગયો તો આ જો ને તમારો ઓલો પગ નતો મેળવાઈ ગયો હા એવા નાના નાના કિસ્સા તો કેટલા બની અને ગયા બા બા જેથી મારી ગાડી ભટકાણી ને ઈ દી હું હવારમાં એનું મોઢું જોઈને જ ગયો તો ઘરેથી જોયું આ તો અટાણે કહેશે કે એનું મોઢું હા, જોયું પણ હતું. મને પણ તમે કયો તે ખબર પડે ને આ તો ઓલા બાબાએ કીધું એટલે ખબર પડી નકર તો કેમ ખબર પડે પણ આવું બધું બાને કેતું રેવાય ભાઈ તને કઈ ખબર પડે કે નહીં ના બાબા છે ને જ્ઞાની લાગે છે એની વાત માનવા જેવી તો છે બાબાની વાત માનવું ને તો જ આપણો કંઈક ઉદ્ધાર થાય નહીં તો નહીં થાય બાને એટલે રોકાવાના છે ઈ તો કહેતા હતા મેરા જબ તક મન હોગા મેં તબ તક ડેરા લગા કે રખूंगा अब અને કોઈના ઘરે નથી જાતા જ ચાલો ને આપણે જઈએ ના ના ઈ કે ત્યારે જવાય એમ કાંઈ મળવા ન જવાય આ તો હું પસાર થતી હતી ને અને ઈ ઝાડ નીચે બેઠા મને કે ઈધર આ બસ્સા એટલે હું ગઈ તો મને ખબર પડી બા આ આમ તમને હિન્દી બોલે તો એ આઈનો નહીં હોય
ક્યાં નો હોય એને ક્યાં ખબર, પણ એટલી ખબર છે કે એને જે વાત કીધી છે ને હંધી હાસી કીધી છે. પણ આ તમારો મોઢું જોઈને બધું કહી દીધું હશે. હા હા, મેં તો કાંઈ નથી કીધું મહેન્દ્ર, એને જ બધું કીધું, મેં તો કાંઈ પૂછ્યું નથી. મને કે घर में पनौती है, घर में आफत आएगा, तुम्हारा बहू नहीं जाएगा तो तुम्हारा धनोत पनत निकल जाएगा. ઓહો, તો આ તો આપણું ધનોત હવે નીકળે. બીજું છે ને આપણે કાંઈ ભાઈ વિચારવાનું નથી, આને છે ને હોઠ કાઢવાની છે ગમે એમ કરીને. આપણે જો રાજ માને કે ન માને બા, જો ઈ માની જાય તો ઠીક છે, ન માને તો આપણે તગેડી મેલીએ એને. હા, મને એમ જ લાગે છે, જો રાજ ન માને ને તોય આને અહીંયાથી કાઢવાની તો થાય છે, નહીતર એક દી એવું થાય કે ઈ આ ઘર પર રાજ કરશે ને આપણે છે ને કટોરા લઈને બહાર નીકળ્યા આવીશું. બાબાની હારે એને ના, સેવક ના, બનીને બા. ફરવું પડશે. ખાવું તો હું વિચારું છું ને તો મારા રૂવાડા ઊભા થઈ જઈશે. હે ભગવાન, આ તો સારું થયું કે આપણે છે ને મેં હાથે હાથે ભગવાન પૂજ્યા હશે ત્યાં આ બાબા મળી ગયા અને હંધી વાતની ફોડ થઈ ગઈ. હવે એને જાતે જ બધું કહી દીધું એટલે આપણે તો કાંઈ ડરવાપણું રહ્યું જ નહીં ને. એ વાત તારી હા ફોનાની છે હો બા. હા બધું એમને એમ કહી દીધું. એ બાબુ એ છે ને હું આપણે નામ તો નથી આવડતું, આપણે બંડી બાબા કહી દેવાનું. હા, એને બધા બરાબર ને? બંડી વાળા બાબા જ કહે છે આપણે એવું છે ત્યાં. બા? હા, હા તો તમારા મોઢામાંથી જો હાસુ જ નામ નીકળી હા, ગયું બંડી તો બાપા. સાચી વાત છે. આમ તો બા હાય. તમારું છે ને આ દિલ છે ને સાફ છે, હૃદય સાફ છે, એટલે ઈ બાબા મળ્યા આપણું ભલું કરવા હાટું આવ્યા છે. એને કીધું ઈ કામ કરી જ નાખી, મોડું કરવું જ નથી જરાય. હા હા, આ વહેલી તકે આ પનોતીને આપણા ઘરમાંથી કાઢવી જ છે, બસ બીજું કાંઈ નહીં. પછી નવ નિરાત બા હા. ઘર ઉપર હાસન હા છે ને એની નજર જ લાગી ગઈ છે હા, આવતા વેત આપણા ઘર ઉપર રોજ રામાયણ બોલો. કઈક ઈ આવીને તે પછી આ ઘરમાં કોઈ દી શાંતિ નથી જોઈ. સાચી વાત છે. હં હાઉ આવું છે બધું. અત્યારે ક્યાં ગઈ? હશે અંદર કઈક કામ કરતી હશે. કામ હું કરતી છે જો તો આ ફર્યું નથી વાયરું એને બા. એટલે એને ઓલું કરી મારે ભાઈ હું છે એને નત કરવાનું હું તો મંડાણો પણ અરે આ ખડ છે આયા ન્યા શાકભાજી ને ફૂલડાને નુકસાન કરે એ બધું. તો પછી દાંતડેથી વઢાય એને પાવડો લેવાય બુદ્ધિ છે કે નહીં? અરે કાઢી નખાય મૂળિયા હોતું એને. લ્યો, કરો વાત. હા, લેલા તું આવ્યો સારું છું, મારે તને એક વાત કરવાની છે, બહુ ખુશીની વાત છે. બોલ. હા છે ને બા આપડા એક આટો મારવા ગયા ને તો પાદરે તો ત્યાં ઓલું શીકુડીનું ઝાડ નથી હે, ત્યાં એક બાબા આવ્યા છે, બંડીવાળા બાબા, બહુ ચમત્કારી છે. તો આપણે શું કરીએ? બાબા આવ્યા તો હે બાબા આવ્યા તો આપણે શું કરીએ? હવે ઈ કાસું રવા દેની ભાઈ, તું મંડાણો છો તે. બાબા આવ્યા તો આપણે શું કામ છે બાબાને? અરે બહુ ચમત્કારી છે, માણાના મોઢા જોઈને કહી દે તમારા ઘરમાં શું ખામી છે. એટલે ભાઈ આપણે કઈ કામ નહીં કાજ નહીં હે, ચમત્કારી હોય તો આપણે શું કામ ના? બોલ. અરે એમ નહીં, બા છે ને અહીંયાથી હાલ્યા જતા હતા ને તો અચાનક બાને કીધું પનોતી હે તેરે ઘર में, तेरे को 3 लड़का है, 2 लड़का है, 1 लड़की है, बड़ा की शादी हो गई है, उसके घर में संतान नहीं, આવું બધું કહી દીધું. એ તો હવે કોકને પૂછ્યું હોય ને ખબર હોય, હવે શું હોય? પૂછ્યું ન હોય, આજ જ આવ્યા છે એલા ભાઈ, એક દીમાં કોને પૂછ્યા આવે, અને એ ઝાડની હેઠે જ બેહી રહી છે. તો આપણે શું કરીએ? અરે એમ નહીં, ઈ બાને કહેતા હતા હા કે છે ને આ તમારી વહુને ઈ કે છોકરા નથી થતા ને તો એ પનોતી છે ઈ કે એને ઘરમાંથી કાઢી મૂકશો ને પછી તમારા ઘરમાં રધી આવશે. એ ભાઈ બોલવામાં ધ્યાન રાખજે તું હો. તો મારી ઘરવાળીની વાત કરીશો, ખબર છે ને તારી ભાભી થાય. આ તો મને ખબર જ છે, આ તો મેં નથી કીધું, આ બાઈએ છે ને ઓલા બાબાના મોઢેથી સાંભળ્યું અને બાએ મને કીધું. હવે એવા બાબાને માનવાના ન હોય, એવા ધૂતારા તો ગામમાં કેટલાય આવતા હોય ને આપણે એની વાત માની લેવાની. અને તું છે ને બોલવામાં જરાક મર્યાદા રાખજો. મર્યાદા જ છે ને, હું ક્યાં ખોટું કહું છું. અને બાબાએ જે કાંઈ કીધું ને હંધું આપણા ઘરમાં થાય છે. બોલ. એટલે તું કહેવા તારું કહેવાનું એમ કે તારી ભાભી છે ઘરની પનોતી છે એમ? હવે હું એવું નથી કહેતો, પણ એવું થાય છે. જો એક દી સવારમાં મારા ભાભી મને હામાં મળ્યા ને તો હું ગાડી લઈને ગયો તો મારું એક્સિડન્ટ થયું હે. પછી સવારમાં બાઈએ એક વખત એના હાથની રોટલી ખાધી, પહેલી વાર બાનો પગ મોડાઈ ગયો હે. આ જલપાનું જોણ જો આવે, મારી ભાભી બહાર આવે ને એટલે ઓલા સીધા ના પડી દે, જીબડી હકારે. એટલે તારું કહેવાનું એમ કે આ બધું તારી ભાભી લીધે થાય એમ? હા તો થતું જ હોય ને. આમ જો આ તારી ભાભી પનોતી હોય તો હું તો એને 24 કલાક રહું, મને કેમ કઈ નથી થતું હે? ઈ તો જવાબ નથી એમાં ને? હું હોય ખબર, તારા ને એના ગ્રહ મળતા હોય એટલે તમે બે હરખા ગ્રહના ભેગા થઈ ગયા હા હોય. તો બસ અમારે બેનને જ ભેળું રહેવાનું છે ને, અમે હરકા ગ્રહ અમારા હારા છે. આ મારે છે ને આ બધી અંધશ્રદ્ધામાં મારે નથી માનવાનું, તમે માનતા હોય તો માને રાખો. અંધશ્રદ્ધા ન હાસું છે, હાસું કહું છું. આપણા ઘરમાં છે ને રધી નથી રહી, જ્યારથી આવ્યા છે ને ત્યારથી આ પનોતી છે. હું હાસું કહું, એને ઘરમાંથી કાઢી મૂક તો સારું, તો આપણા બધાયનું થાય. જો મારું થઈ જાય, બેનનું થઈ જાય ને આમ જો ભાગમાં છે તને એની કરતા હાળી મળી જાય પાછી.
ભાન છે બોલવાની, તને ભાન છે હું બોલે છો એની? જો આ તારી ભાભી જેવી છે ને એવી મારા માટે બરાબર છે. મારે બીજા લગ્ન બગન નથી કરવાના. છોકરા થાય તોય ભલે, ન થાય તોય ભલે. હું આખી જિંદગી એને પાળી. હા તું કરે છે તો મેણા તો બાને જ સાંભળવાના ને. તારા છોકરા થાય કે ન થાય, વાહ અમને ની શોખ હોય મારા ભત્રીજા ને ભત્રીજો આવે ને રમણ. તારા લગ્ન થાય તારા છોકરા નહીં થાય ભાઈ? હે હવે પણ થાય તેની વાત થઈ ને યાર, પણ ક્યાં થાય છે? આ પનોતી નડે છે, કોઈ જોવા આવી ના પાડી દે છે. યાર આ લખણ આપડા એવા હોય એટલે ન થાય. કાંઈ લખણ ને હું લખણ કરી, સાના માના કામ જ કરીએ છીએ વાડીમાં. આ તમે ત્રણે મળીને તાર ભાભીને હક લેવા દો છો પેલા? હે આ જો પેલા તો બા હતા, આ બાના ઉદાડે બેન છીડ્યા અને બેન ની વાહ હોય તું. હવે અરે દેર ભોજાય તો છે ને આમ ભાઈબંધ મિત્ર જેવા હોય, પણ તારે ને તાર ભાભીને છત્રીનો આંકડો થઈ ગયો છે. આ તો થઈ જ જાય ને. હે એનું મોઢું જોઈને જાવ ને મારો દી બગડી જાય. આ તો તું માનશો એવું એટલે તો એને માનને કે તારા માટે દેવી છે એટલે આગળ તારા બધા સારા કામ થાય કહેજે મને. આ મારા કામ તો કોઈ અટકતા નથી. હું એનું કાંઈ મોઢું જોઈને જાઉં છું. 24 કલાક એની ભેગો રહું રાત ને દી. એ તો તને કીધું એમ, એટલે બાબાએ કીધું કે બડાકા કે ગ્રહ મળતા હે તો એને કાંઈ નહીં થતા હે ને એવું બધું કહેતા હતા બા. ભાઈ એવા બાબાને છે ને એમ એને કહેજો મારી ઝપટે નો છટના બાબાને અહીંયા ખાડો ગોળીને દાટી દે. હું હાલી નીકળ્યો. હા શું કહી વળી મરછા લાગે. મરશા લાગે નહીં. મારી ઘરવાળી જે ખોટી છે ને લપનપ નહીં કરવાની. આ તમે બધાની વાહે પડી ગયા છો, શાંતિથી જીવવા નથી દેતા એને. હા એને જ વાહે પડી ગયા. અને આ છે ને ભાઈ સંતાન થવું ન થવું એ ઉપરવાળાના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. હા જો જયંતિ કાકાએ પાઇપ ફગાવ્યો. હું કામ ફગાવ્યો? હે લઈ ગયા હતા દેવા આવ્યા છે. હા લ્યો માનવું હોય માનો, ન માનો કાંઈ નહીં, બીજું તો શું કરીએ. હું માનું છું બધાની વાત, માનવા જેવી નહીં, ન માનવા જેવી નહીં. હું નથી માનવાનું, સમજાઈ ગયું? એટલે ખોટી છે ને લબ નહીં કર્યા કરવાનું. જે કરતા હોય ને કરો છાના માના. સારું ફનોતી છે ને ફનોતી છે ને છે તો કીધું મારું. બસ હવે બંધ કરીને નકર એક પડી જાય હું દાસ ની આગળ કામ કરે છે મનો તારો. નાનો છો શું કાંઈ દબાવવાનો? હાસુ હોય એ કીધું છે તો મોટા સામે બોલવામાં જરાક ધ્યાન રખાય આપણે. હજી હાસુ છે નહીં કીધું, ઘરમાં થાય છે એવું. કામ કરે છે મનો હાસા ખોટા વાળી ઓગી નું ભો છો ને પાછો મને સલાહ દે છે હોશિયારી કરતો. ચલા મહારાણીને તો નીંદર જ કરવી છે. હે હા બધું આમ આડાવડું પડ્યું છે. હા કઈ કામ કરવાનું નથી. હે જો સલ્પાબેન, હું નિંદર નથી કરતી, કામ જ કરતી હતી. પણ આજ થોડીક તબિયત ખરાબ છે, પેટમાં દુખે છે, શરદી જેવું થઈ ગયું છે અને આ માથું પણ સડ્યું છે. તો હા કામ કરવું પડે ને એટલે હન થાય બાના બતાવીશ. હે હા આ તારો બાપો નહીં આવે કામ કરવા. તમે હું બોલો હું પડ્યું છે મારા ઘરમાં? આ હું છે બધું? આ બધું જેમ તેમ પડ્યું છે, મન ફાવે એવું મૂકી દો છો. આ ઘર છે, આ ઘર છે. આ કચરા પેટીનો ડબ્બો નથી કે મન ફાવે એવું ઘરમાં રાખો. બા હમણાં અહીંયા છે ને મેડમ છે ને આ ખુરશી ઉપર બેહી નીંદર કરતા હતા. આરામ કરવા તો આવી છે આપણા ઘરમાં. આપણા ઘરની અંદર એને આરામ જ કરવો છે. આ બેઠા બેઠા ખાઈને આ પાડા જેવું થાવું છે. જો બા, હું આરામ નથી કરતી. હું પણ માણસ છું, મારી અંદર પણ જીવ છે. હું પણ થાકતી હોય. આ હંધાઈ ઘરનું કામ હું એકલી કરું છું. આ બધું સાંભળી સાંભળીને છે ને હવે કાન પાકી ગયા છે. હું માણસ છું, હું રડવાનું બંધ કર. હારી નથી લાગતી પનોતી અપસુ કન્યાળ. આ જે દીથી મારા ઘરમાં ટાંટિયો મેલ્યો ને એ દીથી અમારા ઘરમાં પનોતી બેઠી. અમારી દીકરીના લગ્ન નથી થતા, દીકરાના લગ્ન નથી થતા, અને સૌથી મોટી વાત તો ઘરમાં સંતાન નથી આપવું. નહીં આપે, ઈ કોઈ દી નહીં આપે. ઈ અભાગણીના પેટની મયરી છે. અભાગણી એના બાપના ઘરે અભાગણી, અને ત્યાંથી અહીંયા આવી તો આપણા ઘરને અપસુ કન્યાળ કર્યું. બસ હા હવે શરૂ ન થતી. ના ના મારા બાપુજીને ત્યાં એવું કાંઈ નહોતું અને હું અપસુ કન્યાળ નથી. મહેરબાની કરીને આ ઘર છોડીને જતી રહે ને એટલે અમને સુખેથી 2 ટાઈમનો રોટલો ખાવા મળે. જતી રહીશ બા, ઘર છોડીને પણ જતી રહીશ. પણ તમે કહો ત્યારે નહીં. જ્યારે મારો ધણી મને કહે ને કે તું આ ઘર છોડીને વૈસા, ત્યારે હું ચોક્કસ વહી જઈશ. કારણ કે હું લગ્ન કરીને એને આવી છું, તમને બધાને નહીં. આ ઘર મારું છે અને જેને લગ્ન કરીને આવી છે ને એ દીકરો મારો છે. સમજી? અમારે છે ને રાજને કહેવું જ પડશે કે રાજ બેટા આ છપ્પડ પડીને ઘરની બહાર કાઢ
તો કંઈક છે ને સુખના સૂરજ ઉગે. આ દુઃખના તડકામાં બહુ તાપ સહન કરી લીધા. હવે નથી થાતા. હવે છે ને લોહી પીવાનું બંધ કર. તને એમ નથી થતું કે તું કોકના જીવ ઉપર કોકના ગળા પર બેઠી છો? હા, આ દાકણ જેવા કામ કરસ એવું નથી થતું એને તને? કાંઈ ફેર ના પડે બા. એને તમે ગમે એટલું કયો ને એ બધુંય છે ને માથા ઉપરથી જાય છે. એને નાક જ નથી, શરમ વગરની પેદા થઈ છે એના મા બાપને ન્યા. પથ્થર પર પાણી રેડવા બરાબર છે હંધોઈ. હા, પાણા પર પાણી રેડીએ તો કોરો ને એમ છે. આ અભાગણી છે ને લોહી પીવા આવી છે. અરે તને શરમ આવી જોઈએ, શરમ. બસ બાપ બસ બસ, મેં બાપ, તમારા બસ. લોકોનું હું બગાડ્યું છે કે તમે બધા મને આવા કડવા શબ્દ બોલો છો? આમજો આખી જિંદગી બગાડી કાઢી. હું બગાડ્યું છે એ તો તું પૂછ જ નહીં. અમને તો એમ હતું કે આવશે ને તો આમ છે ને ઠન કરતી લક્ષ્મી ઘરમાં આવશે. ખબર નહોતી આ છે ને અમારે ત્યાં વળતા દી થાહે. હા, આ તું આવીને એ દીથી પનોતી બેઠી ઊભી થવાનું નામ નથી લેતી. કઈ વસ્તુમાં પનોતી બેઠી છે, હું વાંધો છે? અને તમે કહો ઘરની લક્ષ્મી વહી જાય છે. કેદી આપણા ઘરમાં નુકસાની ગઈ ઈ તમે મને બતાવો ને. નફોથી નફો તો આવે છે પાકમાં. લ્યો બા, હવે ગણાવો કે ઈ હું પનોતી છે ઈ. જો તારે દીકરા કે દીકરી કાંઈ દેવું નથી સંતાન. હા, મારી દીકરીના સગાઈ નથી થતી. આ મહેન્દ્રને જોવા આવે એ તને જોઈને ના પાડ દેશે. કહેશે કે ભાભીનો જીબડો આવડો લાંબો છે તો પછી દેરાણીને તો હું સુખ દે. આ કેટલી વખત તારી લીધે બધું બાજી બગડી છે. મહેરબાની કર. મારા લીધે નહીં, તમારા લીધે. આજે જોવા આવે છે ને એ ગામમાં હંધાઈને પૂછે છે કે એનું ખોયડું કેવી છે, એની દીકરી કેવી છે, એની માં કેવી છે. એટલે હંધાઈ કહે છે એટલે તું એમ કેવા માંગે છે? ખબરદાર જો મારી બા હમુ કાઈ બોલી ને તો આઈને જીતી મારી નાખીશ. મારી બાની સામે તું બોલે છે? હા, હું નથી કહેતી, ગામના લોકો કહે છે. જોયું ડોળા તમને ફાડી જો- ફાડીને બોલે છે. જીબડો જરાય ચલાવતી નહીં. સમજી? આ જીબડો છે ને ઈ ચલાવતી નહીં. કામ કરવા નથી ને જીબડા ચલાવાશે. કામ કર જટ. અને આ તારા જટિયા છે ને બાંધ છે. ફેશનનું પૂછડું જોયું ને બા? પનોતી છે એને હું જોવાનું. જોયે તો દી બગડે. એલા એની જાય ને જલ્દી ટ્રેક્ટર લઈને તું એલા ભાઈ. હા લઈ જાવી છે ખેતર એલા ભાઈ. તું પાછો ટાઢો બો. તું આ છે ને કેમેરાના ધંધા બંધ કરી દેજે બધા. ખેતી કરવી ને કેમેરાનું કરું. સારે કોઈ તારે કમાઈ લેવું છે નકરું. આ તારું હગવું આને મારે ખેડવાનું છે ખબર નથી. ટ્રેક્ટર લઈ જાય પછી દેવાની ખબર નથી પડતી. આવ જલ્દી હાલ. થઈ ગયું અંધુઈ? હા થઈ ગયું. હા ઓલો અનિલ જો ટાઢો હારો નાનો ટ્રેક્ટર લઈ જાવ કાલનો દેવા નથી થતા. લઈ જાવીશ ખેતર. એ હારું. હારો હાલો બા હું જાઉં. મારા થાય મોડું બોલો ઈ આવશે નહીં મારે જવું પડશે ને ઘેરે. હા એક મિનિટ ઉભો રહે ને. વાત કરવીશ તારી હારે. હા, બોલો. તારી માં ગાંડી નત કે તારી હારે વાત કરવા માટે ઠેઠ અહીંયા આવે. હા બોલો બોલો શું કામ છે? વાત એમ છે કે આ હંધુઈ હું માંડ્યું છે. એનું હું માંડ્યું છે? મેં તો કાંઈ માંડ્યું નથી. આ તારા કાન સુધી હંધી વાત પહોંચાડી છે એક બે વાર, પણ છતાંય તું કોઈ વાતને માનતો નથી. હા પેલા બાબા, બંડીવાળા બાબા. બસ હો બસ મારી બસ. એનું નામ મારી પાસે લેતા નહીં. બાબા બહુ જાણકાર છે, હિન્દી ભાષી છે. ખબર નહીં એમને એટલું જ્ઞાન છે ને. ઈ જે રીતે બોલતા હતા ને મને એમ થઈ ગયું કે વાહ, આટલું જ્ઞાની માણસ મહેનત જોયો મારા જીવનમાં. આમ જોવો આ છે ને એની વાત તો મારી પાસે કરવી રહેવા દેજો. આ બધા ધૂતારા હોય, આ બધા છે ને મનોવૈજ્ઞાનિક જેવા હોય. આમ તમારા છે ને અંદાજ મારે ને હાસું પડી જાય ને તમે બધા એમાં એમાં દોડ્યા જાઓ. હાસુ એટલે હાઉ હાસુ બેટા, તું વિચાર તો કર. હવે હું તો પસાર થતી હતી. મને કે તમારે घर में पनौती है, તમારે બે દીકરા એક દીકરી है, બે દીકરા का मतलब एक દીકરા દીકરી का लगन नहीं हुआ है અને એક દીકરા का हुआ है અને उसके घर में संतान भी नहीं है. આટલું બધું કોઈને ખબર હોય? આખા ગામને ખબર છે, એને ખબર ન પડે? અલ્લા સમજવાની કોશિશ કર ને. તું કેવી વાત કરસ? એમ જો ઈ છે ને આ પાડોનું જાણીને ઓલા પાડોમાં જાય ને ઓલા પાડોનું જાણીને આ પાડોમાં આવે. આ બધા છે ને એના ધંધા જ હોય, ધોતારા હોય. ઈ છે ને જે દીથી આયા ને ઝાડ નીચે બેઠા છે. ખબર છે તને? કોઈના ઘરે નથી જતા ને કોઈ એમની પાસે જાય ને એટલે ઈ સીપીઓ હલાવીને હંધુય એમના મગજમાં હંધુય હાલે છે. આમ સીપિયા થપ થપ મારે હંધી ખબર પડી જાય છે. ઈ બધા મગજ વગર નો હોય. એના મગજ છે ને આમ હરખો કરતો હોય. ઈ જો બા એને એમ કીધું તમારા પગ મસ્કોડાયા હતા, ઈ થયું. તાર ભાઈનો અકસ્માત થયો તો ઈ થયો. મને સમજ નથી પડતી કે આટલું બધું હાસું કેવું માણસ માટે સહેલી વાત નથી. ઉભા આ તમારો પગ મસ્કોડાયો એ બધાને ખબર છે. ઓલાનું નાનકાનું એક્સિડન્ટ થયું એ બધાને ખબર છે. હે અરે પણ બધાને ખબર છે, બાબાને ક્યાં ખબર છે? પણ બાબો જાણીને આવ્યો એમ કહો. સમજતા કેમ નથી? એ ભવિષ્ય ભાખી દે ને તો માનો.
એ એમ કહી દે કે કાલ આ થવાનું છે ને તો મનાય, પણ એ તો કહેવાનું નથી. પણ એ હું કામ એવું કે કાલ આ થવાનું છે? એ હું કામ કે મને કે? કારણ કે એમને કાલની હું કામ પડેલી, એને જે થઈ ગયું છે એ આપણને આશે શું કીધું? પછી હું મને એને કાલનું કીધું જ ને કે આ પનોતી તમારા ઘરમાંથી નહીં જાય ને તો તમારા દી ફરી ગયા, તમને કાંઈ નહીં મળે, તમારું ધનોત પનોત નીકળી બસ, જાય, બસ, બસ. તમારું જે છે ને નડિયાવાળું ઘર બસ, ઈ બસ, ઝૂંપડું બસ. થઈ જાય. તમે છે ને મારી ઘરવાળીને પનોતી કહેવાનું રહેવા દેજો. તને તારી બાયડી હસી લાગે, તારી માં હસી નથી લાગતી? આ તમે બધાની વાહે હું પડી ગયા છો? જો હું તમને કહી દઉં છું, એને છોકરા થાય તોય ભલે, ન થાય તોય ભલે, હું એને અહીંથી અલગ કરવાનો નથી મારાથી. રાસ ખોટી જીદ પકડવાની રહેવા દે ને. હા, મૂકને આ હંધી જીદ. તને ખબર નથી પડતી કે આ તારી બાયડી પનોતી છે આપણા ઘર માટે? બસ બસ હો, એને પનોતી ન કહેતા. પનોતી નહીં, અપસુકનિયાળ વાર, હારી 70 વાર કઈ તું એને ઘરમાંથી કાઢ, નહીતર છે ને એક દી તારો આટો આવી જ જવાનો છે. ભલે મારો આટો આવી જાય, બધે બધે નું થાય, મારો વંશની આગળ વધે ઈ જ ને, તો એ મને મંજૂર છે, પણ હું મારી ઘરવાળીને નહીં મૂકું. પણ મને નથી મંજૂર ને, મારે તો મારા ઘરનો વારસદાર જોઈએ કે આ ના તો જોઈએ? પરણાવજો નાનકાને. જો ખોટી વાત ન કરતો હો, ખોટી જીદ ન કર. આ મોટો છે એટલે તારી હંધી વાત નહીં હલાવી લઉં. હું તારી માં છું. માં સવાને તો માં થઈને રહ્યો. હા છે ને, ઓલીને હેરાન કરવા રહેવા દો. ઘરમાં બધા એની વાહે પડી ગયા છો, ધરાઈને ધાન નથી ખાવા દેતા એને. હા. કાશ આ છોકરા કરવા અમારા હાથની વાત છે. આ બધું છે ને ઉપરવાળો લખીને બેઠો છે, ભાગમાં છે તો થાય, નકર નહીં થાય. સમજતા નથી કોઈ વાતમાં. લોહી પી ગયા છે એકની એક વાત ઉપર. છેલ્લા જોઉં છું 6 મહિનાથી એકની એક વાત હાલે છે. સમજાઈને થાક્યા, પણ તારા પેટનું પાણી નહીં હલે. અને પેલી કૂતરી એ તને હું ખવડાવી દીધું છે ને ખબર નહીં. બસ હો બસ, બોલોમાં ધ્યાન રાખજો. હા પડી ગયા છે ઓલીને. આની કરતા તો છે ને નોખો થઈ જાવ સારું. ઓલી સમજતી નથી. અરરર, હા તમે પડી ગયા હે? હું ઊભા કરું? અહીંયા તેલ કોને નાખ્યું કે ઢોળાઈ ગયું છે? આ તો હજી ખાલી શરૂઆત છે ભાભી મારી. આગે આગે દેખો क्या होता है. એટલે કે આ તમે કર્યું છે સલ્પાબેન? કરવું જ પડે ને તને કાઢવા માટે. હે એમાં તને પૂછીને કરું આ બધું? સલ્પાબેન, મેં તમારું શું બગાડ્યું છે કે તમે પણ મને બાની જેમ આવી રીતે જેમ આવે એમ હેરાન કરો છો? અરે હજી તો મેં આ ઓછું તેલ નાખ્યું, થોડુંક વધારે નાખવાની જરૂર હતી તો આ છે ને 2 ટાટિયા ભાંગી જાત. 2 ટાટિયા ભાંગી જાત ને તો સેવા પણ તમારે જ કરવી પડત ને મારી. સેવા? ઈ પણ અમે સેવા કરીએ? હા, સેવા બેવા કાંઈ ન થાય. આ ખાટલામાં છે ને હળતી હોય તો હળવા દઈએ, સમજી? એક કામ કરો, તમે બા મહેન્દ્રભાઈ ત્રણે ભેગા થઈ અને મને મારી નાખો એટલે બળતરાસ મટે. આમે તમને હું ગમતી તો નથી. રોજ જરા જરા મોત મારવું એના કરતા એક હારે મને મોતે મારી નાખો ને એટલે તમને હંધાઈને શાંતિ થઈ જાય. કોણ જાણે ક્યાં ભાવની દુશ્મની તમે મારી હારે કાઢો છો ને એ જ નથી સમજાતું. જો જરૂર પડે ને તો તને મારી પણ નાખશું, સમજી? છોડો મને. તને જીવતી નહીં રહેવા દઈએ અમે, સમજી? મારી નાખવાની દીકરી થાય છે અભાગણી. હે મરી જા ને તો અમારે 9 ની રાત. હું અહીંયા પડી છું આટલું તને કહે છે તો તું નાક વગરની નકટી શરમ વગરની છો તું. હું પણ ભગવાનને પ્રાર્થના જ કરું છું હવે કે ભગવાન મારું મોત લઈ લે ને તો સારું છે. કારણ કે હું પોતે કંટાળી ગઈ છું, હું પોતે થાકી ગઈ છું. ભગવાન તને મોત આપે?
અરે તારા જેવા છે ને અભાગણાના, અરે તારા જેવી અભાગણીનું છે ને ભગવાનને પણ જરૂર નથી, અને ઈ પણ તને મોત ના આપે. હા તું હાથે જ મરી જા ને તો કદાચ મોત આવે. હાથે મરી જાવ, મને કઈ થઈ જાય ને તો એટલું યાદ રાખજો કે તમારા ભાઈ પણ જીવી નહીં હગે, મારા વગરના એ પણ અડધા થઈ જાય, અડધા જ નહીં થાય. મને કઈ થાય ને તો એ પણ મારી વાયા વાયા આવી જાય. આ મારો ભાઈ છે ને એના અમે ઓળખીએ છીએ, અમે નાનેથી જ છે ને ઘરમાં ભેગા રહીએ છીએ. તું તો આજકાલની પૈણીને આવી, તને શું ખબર હોય કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે? જોવો જ છો ને તમે બધા કે તમારા ભાઈ મારા હાથથી તમારા હૃદયની વિરુદ્ધ જાય છે. સો કે તમારા ભાઈ તો મને એમ જ કહે છે કે આપણે બે આ ઘરથી નોખા થઈ જાય, પણ હું અત્યાર સુધી તમારા બધા ઉપર દયા ખાઈને પડી હતી. મને એમ હતું કે નોખા થઈ જાવ તો બાથી બિચારાથી કામ નથી થતું, તમે હંધાઈ હેરાન થઈ જાઓ, તમારે કામ કરવા પડશે. પણ મને નથી ખબર કે હું તમને મારા પોતાના માનું છું ને એટલે જ તમે લોકો મને તમારી દુશ્મન માનો છો. હા મેણા ટોણા મારતા હાથ ઉપાડતા ત્યાં સુધીને તો વાત અલગ છે, પણ આવું તમે સપનામાં નતું વિચાર્યું કે તમે મારી હારે સપનામાં? આવું કરશો. સપનામાં નો વિચાર્યું હોય ને તો હવે વિચારવા માંડ, બરાબર? અને રહી મારા ભાઈની વાત, આ મારો ભાઈ છે ને અમારી વાત હંધીએ માનતો હતો. હા આ તું છે ને આજકાલ એને છે ને ચડામણી છે ને તું બહુ કરે છે, બહુ ચડામણી કરે બહુ છે. તમે મારા ઉપર હાથ ઉપાડ્યા, હવે સહન નહીં કરું તમારો હાથ તો ઉપર. કરી હું લઈશ તું? કરી હું લે? તારામાં ત્રેવડ હું છે કરવાની? હામું બોલતા આવડે છે ખાલી? પેલા ઈ તો જો તારું નસીબ કેવું છે, ભમરાડીના પેટની નસીબ કેવું છે. તારે તો છે ને મરી જવું જોઈએ. પૈડી છે અહીંયા. મારા બેટાને સમજાવ્યો તો સમજતો નહીં કે પનોતીને કાઢ ઘરમાંથી. મારી ઘરવાળી છે, એના વિરુદ્ધ કાંઈ બોલવાનું નહીં. કામો માણસ છે હાવ મોટો, આ જેટલો મોટો છે ને એટલો જ ખોટો છે હાવ, સમજવાનું નામ નથી લેતો. તમે કંઈક વિચાર કરો છો કે નહીં માં દીકરી, કે નીકળું મારે જ વિચારવાનું? તને શું લાગે અમે કઈ વિચાર નહીં કરતા હોઈએ? તો કંઈક કાવતરું ઘડ્યું હોય તો કેમ પનોતીને કાઢવી? મેં તો છે ને મોઢે મોઢ કહી દીધું મોટાને કે આ છે ને તારી બાયડી પનોતી છે, આ ઘરમાં રધી નથી રહી, જ્યારની આવી ને તયુંની. સમજવાનું નામ ને એટલે મારી બાયડી છે, ભલે હસોડા ન થાય, છોકરા છોકરી કે હું તો રાખે એને, મારા તો ઈ જ જોઈ છે. આવું કીધું મોટાએ? હા હા મોટો છે ને કોઈ વાતમાં સમજતો નથી હાડો. ગમે એટલું સમજાવીએ છે ને એને તો બસ ઈ જ દેખાય છે, આપણે તો હાવ દુશ્મન બની ગયા એના. મને ખબર હું ભાળી ગયો છે. ભાડી ગયો ઈ છે ને ઓલી સડાવીને છે ને એનો કરી લીધો હોય. હા એ વાતે હાચી છે. હું શું કહું છું ભાઈ, મારી પાસે ને એક આઈડિયો છે. બોલની હું આઈડિયા ઓલી અહીં છે નહીં ને પાછી કોઈ ન તું તારે તું બોલી ના ખબર દે બોલ. પાછી અભાગણીના કાન છે ને બહુ હરવા છે હો. હા એ મને ખબર છે, મોરલા જેવા કાન જ હોય, આવા સાપડ પગા હોય ને એના કાન એ બહુ સારા હોય. હા કોઈ નથી છે ને આમ ગઈ છે, આમ જા બજારે, બોલ બોલ જલ્દી. એમ કરીએ તો આને છે ને આપણે મારી નાખીએ. ના આ કેવી વાત કરશો તું? એ હાસુ જ કહું છું, મારીને પછી છે ને આત્મહત્યા ઉપર છે ને બધું ખપાવી દેવાય. અરે પણ આવું ન કરાય ગાંડી, આ એકવાર વિચાર કર. આ છે ને ફોજદારી કેસ બેસ છો હોય ને તો લઈને જેલના હરિયા ગણવા પડે. ના ના આ બીજું કઈક વિચાર કર, આવું કામ નથી કરવું. હવે કાંઈ ન થાય ભાઈ, હવે તને શું ખબર હોય? હવે હા તને બહુ બધા કાયદા કાનૂન ખબર, તને ને માને હે જાણે કાયમ કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોય એવી વાત તો કરો તને છો. ખબર છે ને તો એમ કર, આને ઘરમાં કેવી રીતે કાઢવી લે તું જ વિચાર કર. હવે એને છે ને આ ભાઈ ઘરે ન હોય ને તો અહીંયા છે ને હાથ ટાંટીઓ પકડી અને આમ છે ને વેતીની કરી દેવાય. હા તો એમ કર, જા ગોતી આવે ને ગમે ત્યાંથી અને આમ જો. પછી કાઢ પાઈને. આ તું છે ને તું ને મમ્મી ટાંટિયા પકડજો ને હું પકડી હાથ, ટીંગા ટોળી તો કરીને બેય ને સાનું મને એકલા તો કઈ થાય એમ નથી. તો એકલા નો જ થાય ને, એ ખાઈ ખાઈને થઈ પાડા જેવી અહીંયા, તને ખબર છે ને. ઈ છે ને કાંઈ કરવું નથી, એને બારોબાર કાઢીએ ને તો અમુકનો આપણી ઉપર કેસ ઠોકે ઈ ખબર પડે છે ને પછી પાછું સમાધાન કરીને અહીં લઈ આવવાની. એના કરતાં મારી નાખીએ ને એટલે જાન છૂટે ગઈ. હા આમ તો કેસ ની વાત કરે, આપણે મારી નાખવાની વાત કરી, એમાંય કેસ જ થાય ડોહા, ખબર પડે?
કાંઈ નો થાય હવે હું કાંઈ નો મારાને થાય ખબર હું પડે કે આને મારી નાખી. આ જો આ ઘણા વર્ષ પહેલાની વાત કરું, આ કવામાં એક બાઈને નાખી દીધી હતી ખબર ને આપણા ગામના પાદરે. કેવા પોલીસ આવ્યા હતા ડબ્બો લઈને, 10 પોલીસ આવ્યા હતા, આ દંડા વાળી કરીને લઈ ગયા હતા ઓલા બસુ કાકાના છોકરા. પેલા આખી વાતની ખબર છે એની? તું એમને બોલે જા. અરે મને ખબર જ હોય ન્યા સોરે બધી વાત ખબર હોય થતી હવે હોય. ત્યાં ખબર પડી ગઈ હતી ને ડોહો એટલે ત્યાં લઈ ગયા હતા પોલીસ વાળા. એમને નતા લઈ હા, તો ગયા. ના, આપણે ક્યાં સતું કરવાનું છે, કોઈને ખબર એ નથી પડવા દેવાની. એલા- આ બંધ બાઈને છે ને રમત રમી લેવાની છે. અરે પાપ છે ને મોભે સડીને પોકારે, હે કોઈને કહેવા ન જવું પડે, ખબર પડી જ જાય. આ એટલે પોલીસ તુંય છે ને ભાભી કોઈ થઈ ગયો ને. ભાભી કોઈ નથી બોલતો, ઈ પનોતી ને મારે કાઢવી જ છે. એક કોરથી ને ભાભી કોર બોલે ને એક કોરથી પાછો એમ કે પનોથી કાઢવી છે. લ્યો મારી બધી નથી- કોર ઢોલકી વગાડે આ છે. ઢોલકી નથી વગાડતો એલી, અને મારી નથી નાખવાની, એમને છે ને ઘરમાંથી કાઢી નાખવાની છે. તો કે એમ કોઈનો જીવ ન લઈ લેવાય. એ કાંઈ નહીં ભાઈ, જો મારી જ નાખવી છે. હું તો બાની કહેવાની છું, બીજો એનો કોઈ રસ્તો જ નથી. બાકી આ છે ને જાય એમ નથી. તું ગમે એટલું એને દુઃખ આપશું ને આપણે, ગમે એટલું કહેવું ને તો એ નકતીને શરમ જ નથી, તો એ અહીંયા જ પડી રહે. જવાનું નામ નથી લેતી. લે એવી રીતે હેરાન કરો ને કે અહીંથી વહી જાય એની આ છે. વધારે પડતું હેરાન કરો ને, જેટલી કરો છો એની કરતા વધારે. એને પણ હેરાન કરી કરીને અમારું છે ને આ મગજ પાકી ગયું. કોઈ વાતમાં એ સમજતી નથી. આ તમે મા દીકરીઓ એની વાંહે પછી ગાંડિયું ન થઈ જાય ત્યો, નકર મારે બેને હાસવવા પડશે. એટલે જ કહું છું કે આને છે ને મારી નાખે ને એટલે જાન છૂટે, બીજું કઈ ન એક કરે. વાત છે ને કેસેટ છોટી ગઈ છે, મારી નાખવી એમ. તો તું બતાઈ લે આઈડિયો, હું કરવું એની પાછળ? ઈ કાંઈક કઈનો કરશે. ના પાડે છે તી? નાજ પાડે ને તો મારી નથી નાખવી કાંઈ એમ. મારે નથી ને આ ગામમાં પોલીસ નથી આવી કેટલા વર્ષથી, મને મારા ફળિયામાં તો કોઈ દી નથી આવી, હાથ પેઢીમાં એમ કર. લાવીશ. એમ કર, એને ગોતી આવીને એની આરતી ઉતાર જા. આરતી તમે ઉતારો છો ને મા દીકરી, હે હવે એમ કરો, આમાં આરતી ઉતારતી હોય ને તું જા, મગજ મારી કરમાં, મને મારી રીતે વિચારવા દે. તો વિચારતું હોય. લોહી પીવે છે તી. શું થયું? કે મજા નથી? હે અરે આ પગ કેમ હોજી ગયો? શું થયું છે તને? કહું બોલ ને. મારે કાંઈ વધારે લાંબા ટૂંકી વાત નથી કરવી. હું ખાલી તમને એટલું જ કહું છું કે હવે તમે મને સૂટું આપી દો. મારે નથી રહેવું આ ઘરમાં, મારે સૂટું જોતું છે. હું બોલે છે આ તું? હે તું મને પહેલા એ કહે તને પગમાં શું થયું છે, અને તું આ છૂટું આપવાની વાત કાં કરે છો? થાકી ગઈ, કંટાળી ગઈ આ ઘરથી ને આ ઘરના લોકોથી. હવે બહુ થયું. એટલે વળી શું થયું પાછું? આજે તલ્પા બેને હસોડો મને મારી નાખવાનો પ્રયાસ કર્યો, મારા 2 પગ ભાંગી નાખવાનો પ્રયાસ કર્યો, અને ઉપરથી માર માર્યો એ નોખો મને. હા, તમારી બેને આજે એને ખબર હતી કે હું રૂમની બહાર નીકળવાની છું ઓસરીમાં. તમારા નીકળવાના સમયે એણે ઓસરીમાં તેલ રેડી દીધું ને હું પડી. ઉપરથી મને ઊભી કરવાની તો વાત દૂરની છે, ના બોલવાના મેણા બોલ્યા અને ચોખ્ખા શબ્દમાં મને કહી દીધું છે કે જો તમારે જીવતું રહેવું હોય ને તો આ ઘર છોડીને જતા રહેજો, બાકી આનાથી પણ વધારે ખરાબ હાલત થાય તમારા. એટલા માટે હવે હું તમને 2 હાથ જોડીને કહું છું, મને આઝાદી આપી દો, આઝાદ કરી દો મને. મારે નથી રહેવું હવે આ ઘરમાં. જો એ લોકોએ જે કર્યું છે ને એને હંધાઈને એની સજા આપી હું, અને તું છે ને મારાથી અલગ થવાની વાત ન કર. હું તને છૂટું નથી આપવાનો, નથી આપવાનો. તમને ખબર છે કે હું માં બની હગું એમ નથી, એટલે મને છૂટું આપીને તમે બીજા લગ્ન કરી લો. અરે પણ નથી બનવું મારે બાપ પણ. તો આ વાત મને નહીં, તમારા પરિવારમાં તમારા ઘરનાને જઈને અંધાઈને સમજાવો કે તમારે બાપ નથી બનવું એમ. સમજાવી દઈશ, સમજાવી નહીં દઉં. આજ હું બધાની ખબર લઈશ. આજે છે ને કોઈને નહીં છોડું. હવે આ લોકોની હદ વટાવી દીધી છે આ લોકોએ. બહુ હેરાન કર્યા છે, અને હવે હું તને હેરાન નહીં થવા દઉં. મને નહોતી ખબર કે આ લોકો આટલી હદે જઈ શકે છે. મને એમ હતું કે ખાલી બોલે છે ને તો જતું કરી. અમારા ભાગ્યમાં સંતાન નથી એટલે 2 મહિના સાંભળી લેવું, પણ આ લોકો તો જીવ લેવા ઉપર આવી ગયા. એ લોકો પણ એ જગ્યાએ હાસાસ છે ને
એને પણ વંશવેલો વારસદાર થતો જ હોય ને, એટલે બાને એ લોકો એમ કહેશે એમ કરો અને મને આઝાદ કરી દો, એટલે તમે પણ શાંતિથી જીવી શકો બધાય અને હું પણ શાંતિથી જીવી શકું. કદાચ આપણે નોખા થાવું ને તો પણ મેળા તો આપણે આખી જિંદગી સાંભળવાના જ રહે આ બધાના. ભલે સાંભળવા પડે. મારાથી નથી સંભળાતા આવે મેળા. હું જો થાકી મારી ગઈ વાત છું. સાંભળ, હું તને કોઈ કાળે છોડવાનો નથી. મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. જતા રહેવું અહીંયાથી દૂર, જ્યાં જ્યાં આપણા બે સિવાય બીજું કોઈ ના હોય, કે આપણને મેણા મારે. જો તું ચિંતા ન કર. આજે આ બધાના છે ને, આજે આ બધાનો વહીવટ કરી હું. મારે કોઈનો વહીવટ નથી કરવો ને મારે આ ઘરમાં હવે ખોટી લપ કે મહાભારત નથી કરવા. હું નથી ઈચ્છતી કે મારા લીધે તમે તમારા પરિવારમાં બધા હારે ઝઘડો કરો. હવે બહુ થયું આ બધાનું, એટલે બે જ નિર્ણય લઈ લીધો છે કે હું જ આ ઘર છોડીને જતી રહેવાની છું. એટલે તું મને છોડીને જતી રહીશ? તને ખબર છે કે હું તારા વગર નથી રહી શકવાનો, નથી જીવી શકવાનો, છતાં તું મને મૂકીને જતી રહીશ? એ તો બીજી સ્ત્રી આવશે ને એટલે મારી ખોટને પૂરી કરી દે. થોડો વખત એવું લાગશે, પછી જીવવા માંડશો અને પછી તમારા બેનું બાળક થાય એટલે હાવ ભૂલી જાઓ મને. એટલે તું હું મારા વગર રહી શકીશ? તું બીજા લગ્ન કરીશ? મારે મારું જોવાનું છે. હું જે કરું એ, બીજા લગ્ન કરું ના કરું, જીવું મરું ગમે એ કરું, એનાથી પછી તમારે કોઈને કંઈ મતલબ નથી રાખવાનો. અત્યારે તમે મને છૂટું આપી દો અને મારા બાપુજીના ઘરે મૂકી જાઓ, બસ. વધારે હું બીજું તમને કંઈ કહેવા નથી હું તને માંગતી. છૂટું આપવાનો નથી. મેં તને કીધું ને, હું તને છૂટું નહીં આપું, નહીં આપું ને નહીં આપું. તો હું અહીંયા જીવી શકું એમ નથી. પણ મારી વાત સાંભળી લે. આજે હું બધાની ખબર લઉં છું ને, અને જરૂર પડશે ને તો આપણે હવે અલગ થઈ જઈશું. અને આ વખતે તું મને નહીં રોકે. આ વખતે તું મને રોકે ને તો તને મારા હમશે. યાદ રાખજે. ક્યાં સુધી તું પીડાતી રહીશ? કેટલી વાર મેં તને કહ્યું હાલ આપણે અલગ થઈ જઈએ, પણ તું ના પાડે. જો આજે છે ને, હા અત્યારે દવાખાને જઈએ, આવીને બધાની ખબર લઈશ. વાહ બા, હવે હું વિચાર કર્યો છે. કાંઈ નહીં, હવે હું વિચાર કરવાનો. વિચાર કરવા જેવું કાંઈ છે? આ છેલ્લા કેટલાય મહિનાઓથી આનું આજ ચાલી રહ્યું છે ઘરની અંદર. રોજ ડખા, કોઈ કાંઈ સાંભળવું તો છે નહીં, અને કોઈને કાંઈ કહીએ તો કોઈ માનતું ક્યાં છે? જલપાએ મને કીધું હતું હવે એવું કરવું જોઈએ, મને એવું લાગે છે. એ તો હંતુય લાગે જ છે, પણ કંઈ થાય છે ખરું? કાંઈ નહીં. અને પેલો મોટો છે, ઓલી વાહે ગાંડો થયો છે, કાંઈ કહેવા જાય તો તરત વડકા ભરે છે. ના ના, એ જીવનમાંથી નહીં જાય, એ પનોતી નાથ. સાદું કરી દીધો છે એના માટે. મને તો એમ જ લાગે છે કંઈક છે ને કાળા ધોરી છે જ. આ કરાયું જ છે, આ દોરા ધાગા લઈને આવતી હતી. દોરા ધાગા એને નથી કરાવ્યા, પણ તમે બધા કરાવવા બેઠા છો. હું હાજરી છે તમે બધાએ, એનો જીવ લેવા ઉભા છો તમે બધા. અને એ ત્યાં જે હું કાંડ કર્યા બધા, હે મારી નાખવાની છે એને? હવે તને તારી બેન કાંડ કરતી દેખાય છે? હા દેખાય, એને કર્યું. ઓલી ઘરની બહાર નીકળતી હતી તો રસ્તામાં તેલ નાખવાની શું જરૂર હતી? ભાગી ગયો વધારે તો તેલ ઢોળાયું હશે, એમાં કઈ આને નાખવાની ક્યાં જરૂર પડે છે? એમ કે ને કે કઈ નહીં, બસ વાત વાતમાં તારી બેન, તારી માન, તારી ભાઈ હંધાય ખરાબ છે, તારી બાયડી એક જ હારી છે. એ ઈ છે ને હારી જ છે, અને તમને ખરાબ નથી કહેતો. હારી હે ભાઈ, હા તને સડાવે છે આ તેલમાં. જોજી નામ કેવું સડાઈ દીધું મારું કે તેલ મેં ઢોયરું. આજે બા આ તેલનું મારો વારો સડાવ્યો. કાલ સવારે તો એમ કે જલપાબેને આમ કર્યું. તું રોમાં, તું રોમાં. એની બાયડી સહેજ નીસ, એને એના મા બાપે સંસ્કાર જ એવા આપ્યા છે. અરે એક સ્ત્રી થઈને સ્ત્રી વિશે તો સારું બોલતા શીખો. હું આ અંદર- તેલ ઓસરીમાં કેવી રીતે આવે રસોડામાંથી મને કયો તો? એની હાથે ઢોળ્યું હોય, આ તેલનું નુકસાન કર્યું એ નથી દેખાતું તને? કા એનો પગ લઈ ફર્યો અને પડ્યા એ દેખાણું. અને તે જોયું છે કે તેલ મારી જલપાએ ઢોળ્યું અને તારી બાયડીએ કીધું કે તેલ ઢોળ્યું ને ત્યાં પડી. તું જોવા આવ્યો તો કે ઇતિહાસ પડી? જોવા નતો આવ્યો, પણ આ બેને જ કીધું છે એને, એના મોઢેથી એને બધું. અરે તારી બાયડીને તો અમે નથી ગમતા, દુશ્મન જેવા લાગીએ છીએ. ભાઈ મેં કાઈ નથી કીધું ભાભીનું. વાતની એક વાત તને એમ કહું છું કે હંધાય અમે દુશ્મન જેવા લાગીએ, તારી બાયડીને કાઢી મૂક ને એટલે અંધું સારું થઈ જાય. જો ઈ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. હું એને ક્યારે એકલી મૂકવાનો નથી. તો અમે વયા જાય હા તો ભાઈ. ભૈયા જાવ ને બાપા તમે. હા તારે એટલું જ જોઈ, તારે ને તારા બાયડીને એટલું જ જોઈ છે. આ હંધુય છે ને તાબે કરી લેવું છે એકલા ને, ઘર ને જમીન ને હંધુય. એટલે આ જમીન નથી જોતી મારે, સમજ તો કેમ નથી કઈ વાતમાં? હા તમે લોકો ઓલા તાંત્રિક ની વાતમાં આવીને
ઈ તાંત્રિક નથી હો, ઈ બાબા છે હા. અને ઈ છે ને જ્ઞાની બાબા છે. હા ચમત્કારી છે ચમત્કારી એના બાબા બાપનું તળું ચમત્કારી છે. આવા ઢોંગી તો છે ને આ દુનિયામાં કેટલાય ફરે છે. રાજ તો સમજવાની કોશિશ કર ને, આ ખોટી મગજમારી કરવાની બંધ કર ને. ભાઈ ઈ કેટલું હાસુ બોલે છે તને ખબર છે? આપણા ઘરમાં જેટલું થાય છે ને બધું હાસુ બોલી દે છે. તારું હગું જે ઘરમાં થાય ને આખા ગામને ખબર હોય. આ ભવિષ્ય બાકી દે તો કે મને લે. તે કીધું તો ખરું કે બાકી દીધું. તારી બાયડી રહે તો આપણે ઝૂંપડામાં આવું અને ઈ જાતી રહે તો આને છે ને સલેબ ભરાઈ જાય. બે માળનો બંગલો થઈ જાહે ઈ જાહે તો. એ 2 વાળના બંગલા કરવા માટે છે ને 2 હાથે કમાવવું પડે. આ સાદુ ટોના કરે બંગલા નથી થતા. જો બંગલા થતા હોત ને તો ઈ બાવો જ્યાં છે ને ઝાડના નીચે નો બેઠો હોય, ઈ બંગલામાં બેઠો હોય. અને ભાઈ તું છે ને કોઈ દી અમારી વાત માનીશ જ નહીં. તું છે ને બાયડી ઘેલો થઈ ગયો છો. બાયડી ગેલા તો હારા હોય. આ તો છે ને પેલી કાંઈક પીવડાવી દીધું છે. એ બા એમ નથી, આપણો છોકરો છે ને પેલા વાયડીનો જ હતો મોટો ભાઈ ને હવે છે ને બાયડીનો થઈ ગયો છે. હા હાસી વાત છે. આખું ગામ કહે છે કે બાયડી ગેલો થઈ ગયો છે. આ બાયડી જેમ નસાવે એમ નાચે છે. માની તો કાંઈ દયા જ નથી. માં હું કહેવા માંગે છે કાંઈ સમજવું જ નથી. એમની એક માણાના લીધે 4 જણા વચ્ચે ડખા થાય ઈ એને નથી દેખાતું હો. આ એકને કાઢો ને ખ તો આ 4 જણા સુખી થાય ઈ એને નથી જો દેખાતું. મારી વાત કાન ખોલીને તમે સાંભળી લો. તમારે જે કરવું હોય એ કરી લેજો. મારી બાયડી આ ઘર છોડીને નહીં જાય અને નહીં જ જાય. જો આ તે કહી દે છે તારી બાયડીને અહીંયા છે ને બેહે. હા અમે અમારી છાતી પર બેઠી જ છે ડાકણ જેવી. સુડેલ છે સુડેલ. તારી બાયડી નહીં, કેવું બોલે? જીવતી જાગતી સુડેલ છે. નાલાયક હક નથી લેવા દેતી. હવે ખડા ખડા હું જોતા હે. બાબાએ કીધું હે અત્યારે મુહૂર્ત સારું છે, જાઓ લઈ આવો હાલ બેન વાંદરીને પકડીને લાવો. એટલે એને છે ને આ ઝેર ઘોડીને પીવડાવી દઈએ એટલે વાર્તા થાય પૂરી. છોડો મને પપ્પા, મને હાલ છોડો મને, ક્યાં લઈ જાઓ છો? હજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે માની લે. હાલ આવ છોડી દેવી. હા જો તને છોડી જ દેવી છે. જો હા બસ જીવનમાં છે ને અમારે તારી હારે કાંઈ ખોટું નથી કર્યું. શું છે કે અમારું ધાર્યું નથી થતું ને એટલે અમને થોડી આ વેદના થાય છે, દર્દ પીડા. અને આ પીડા છે ને આ પેલા બાબાથી ન જોવાની. એને રસ્તો ગોતી દીધો હું કરવું ને હું ન કરવું. એટલે છે ને ઝીબડોય નહીં ચાલે. તારા મનને તનને હંધી શાંતિ અને અમને પરમ શાંતિ. સમજી તું? બા વાતમાં છે ને વખત નો વિતાવો તમે પાઈ જો. કેતી હતી મને ભગવાન બોલાવી દે તો હારું. હવે બોલાવે છે ઉપરવાળો. એ ભગવાન આની છે ને આની ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. અને મોકલીએ છે ત્યાં હાસવીને રાખજો હો. ઓહો, એટલે તમે લોકો કરવા હું માંગો છો? પકડ એનો હાથ પકડ જલપા. તમે હાલો. છીએ મને. આ લાલ કલર ડેન્જર ની નિશાની પાવે ને. શરમ જેવી જાય છે કે નહીં તમારા લોકોમાં? આ શું કરવા જઈ રહ્યા છો તમે? આ તો હા આ તમારો બાબા. હારું કરવાનું પાણી છે. હા ખબર છે મને તમે શું કરો? આ તો હારું કરવાનું બેટા. હાચું બોલ. હે બોલ હાચું. લો આ તમારો બાબા છે ને, આ બાબા છે. સીધો કરે. ये पनौती है, ये पनौती है. बाबा ये तो बेटी है हमारा लड़की मुन्नी है. पनौती ये है ये? सिंदूर वाले. हाँ ये वाली. એ વાલી નહીં, આ વાલી. હમ? હા પનોતી છે ને આ તમારો બાબા છે. કોણ? આ તમારો બંડી વાળો. જોયું? હે બાબાને નહીં માર. આ બાબા છે ને તું આ હું કરી રહ્યો છે એમની હારે. આ બાબા દારૂ પીવે. બાબા દારૂ પીવે. પીવે એને છે ને મન થાય ને તો સોમરસ પીવે. અરે કોપાઈ મન થાય ને શરાબ દઈ દે હે. તું મૂંગો રે, નકર આ છે ને તારો વારો પડી જાહે. બોલે આ બધું શું હતું? હે बाजू वाला प्रेमती दादा है ना, उसने मुझको सब बताया था तुम्हारे साथ कोई दुश्मनी है. उसने सब मुझको बोला था बोलने को. જોઈ લીધું? मैं मुझको उसने ₹1,00,000 दिया. હા આ જયંતિ કાકાની આ છેડાટું ઝઘડો હાલે છે ને એને આને બધી જાણકારી આપી હતી. આવા તમારા હબા બાબા હે આવાને લીધે તમે લોકો અંધશ્રદ્ધામાં જીવો છો. અરે વિકાસ જુઓ શરમ જેવી જાત છે
કયા જમાનામાં જીવો છો તમે લોકો? આ કળિયુગ ગાલે છે, સચ્ચુગ ન થાલતો. આવા પાખંડીઓ ઘેરે ઘેરે પડ્યા છે. વાહ, તમને તો મારે શું કહેવું? તમે મને જન્મ દીધો, મારે તમને કાંઈ ન કહી શકાય. આ બિચારીનો શું વાંક છે? તમે લોકો એને મારવા ઊભા થયા હતા. હે જો સંતાન થવું ન થવું એ બધું ઉપર વાળો લીલા કરે એના હાથમાં છે. આનું હક પણ નથી થતું, આનું હક પણ નથી થતું. એ બેદરકારી કોની? આપણી છે બા, આપણી. આપણે કોઈને મીઠા વેણે બોલાવતા નથી, કોઈની સામે આપણે હારાહારી રાખી નથી. અમારા બાપા ગયા પછી ના કોઈ એકે કુટુંબના પ્રસંગમાં તમે ગયા? જો મને હે કોઈની હારે બેહીને બે મીઠા શબ્દો કીધા, કોઈના દુઃખમાં ભાગ લીધો તો કોઈ આગેવાન થાય આપણી હાટું? જો બા, આ બધી અંધશ્રદ્ધાઓ છે, આવા પાખંડીઓ છે ને બધાને જાળમાં ફસાવે. અરે હાસી રેખા તો તમારા હાથમાં જ છે. આ હાથથી જેટલી મહેનત કરો ને માણસ એટલું જ કમાય ને એટલું જ ખાઈ શકે. આ પાખંડીઓના લીધે જો બંગલા ઝૂંપડા ને ઝૂંપડા બંગલા થઈ જતા હોત ને તો બધા પાખંડીની પૂજા કરતા મંદિરમાં છે ને કોઈ માથું નમાવાય ન જાત. બા રાજ, મને એમ હતું કે એ બાબા સાચું કહે છે અને એના લીધે આ બધું થયું. એટલે સિગ્ના વહુ ઉપર મને ગુસ્સો હતો કે એના આવ્યા પછી આપણું હંધુય બરબાદ થયું છે, એના પગલાં ખરાબ છે, એ આપણા ઘર માટે અપસુક હનિયાર છે. એટલે રાજ, હું બા હું કેવું મારે તમને? અને બેન તું જે આ છે રાખડી બાંધી, એ આ છે મારે તારી રક્ષા કરવાની. તારી માટે બે મારા વેણ પોલવાને તારું ભવિષ્ય સારું ઉજળું બને એવા મારે દુઆ દેવાની એની બદલે હું આ તને દુઆ નથી દઈ શકતો. અરે મારી બેન નહીં તો એક સ્ત્રી થઈ તો એક સ્ત્રીની વેદના તારે સમજવી હતી. અને તને એને તો મારા ભાઈ હું કેવું મારે? મોટો ભાઈ બાપ ઠેકાણે હોય અને ભાભી માં ઠેકાણે. એટલે તો અમને ક્યારે મા બાપ ગણ્યા નહીં તે ગણ્યા જ નહીં. જુઓ અમારા બધાનું બહુ થઈ ગયું, બહુ સહન થયું. સારી લગી આ બિચારીએ ધ્યાન નથી ખાતું. હવે તમે તારે શાંતિથી રહેજો. તમે એમ કહેતા હતા ને કે આ ઘરમાં તમારે રહેવું તો તમે રહ્યો. અમે બે જણા તમારાથી બહુ દૂર જાય. જો મારે સંતાન થાય કે ન થાય, આનો સાથ હું જીવનભર નહીં છોડું. છોરીના 4 ફેરા ફેરવો ને ત્યારે એને હાથ વસન આપ્યા હતા અને એ બધાય વસન હું પાડી. તમે છે ને રહેજો અહીંયા એકલા. ભાઈ બસ નાનકા, હવે વધારે બોલતા નહીં ને મારે કઈ સાંભળવું નથી તમારે. ભાઈ, મોટા ભાઈ, બા રોકો નહીં એને. એ નહીં રોકાય. જ્યારે આપણે કર્યું છે જ એવું, તો પછી માફી માંગવાનો તો કોઈ હક જ નથી બનતો આપણો. શિલ્પા, ક્યાં જાશો? હા વાડીએ જાઉં છું ભાઈ પાસે. ઠીક, વાડીએ જાસ. હાલ ઘડી લે, મારે યાર ઊભી તો રહે, આપણે ઊભીએ. પણ ખાતું વાડીએ અત્યારે તડકાની જાશો? ભાઈની થોડીક તબિયત ખરાબ છે ને એટલે જાઉં છું. અરે તો ના પડે ને તારા ભાઈને, કહેવાય ને કે આરામ કરે ઘરે. એને કેટલી વાર કીધું છે પણ સોને હા કેમ મારું કઈ માને છે. હી છે હું ઘણી વખત જોતી હોય, આ તારો ભાઈ છે ને કેટલું મહેનતો છે. આ અમારી ખેતરમાં અમારી વાડીમાં કેટલું કામ કરો, હંધુય ધ્યાન રાખે, હંધુય હાસીને બેઠો. પણ બેન હા અમારે કામ તો કરવું પડે ને, અમારી પાસે થોડેક માલ મિલકત છે હે, અમે તો કાળી મજૂરી કરીને પેટ ભરીએ છીએ. એ વાત એ તમારી હાસી, પણ કામ કરાય, કામની રીતે કામ કરવાનું હોય. હા પછી ઢાંઢાની જેમ બળદિયાની જેમ કામ ન કરવાનું હોય, પેલા શરીર હાચવવાનું હોય. હા આપણું શરીર હાજવું હોય ને તો આપણે હંધુય કરી શકશું, પણ જો આપણું પેન્ડસ કામ નહીં કરતું હોય તો આપણે શું કરી શકશું? હવે તું જ કે. બેન હા તો તમારા જેવા રૂપિયા વાળાઓને વાતું થાય છે હે. હા અમારે બધી વાત
કેવી ના પડે અમારે. એ અમારું મન જાણતું હોય બેન. છોડ ને હવે જો એ બધી કરી વાત. નાખી ને તમે. હા હા નાની વાત કરી નાખી ને તમે. આમ તો બહુ મોટી વાત કરી નાખી કહેવાય નહીં. હા રૂપિયાવાળા કે ગરીબ આ કોઈ અલગ અલગ નથી. ભગવાને તો હંધાઈને એક સમાન બનાવ્યા છે. હવે ગરીબને આ સાંભળી કાપો કે રૂપિયાવાળા સાંભળી કાપો, શું નીકળવાનું છે? લોહી. આ ગરીબ મરી જાય કે રૂપિયાવાળા મરી જાય? છેલ્લે જે આ મરી જાય એને લાશને અંતિમ સંસ્કાર કરશે તો શું થવાનું છે? રાક્ષસ થવાનું છે આમાં. બસ કોઈને ખબર પડશે કે આ ગરીબની રાખ છે કે રૂપિયાવાળાનું લાખ આ લોહી ભેગું કરી નાખશો તો એ ખબર પડશે કે આમાં ગરીબનું રૂપિયાવાળાનું લોહી કોનું છે. એટલે આ હંધી માન્યતા છે, આવી ખોટી વાત ન કરાય બેન. હા, તમારી વાત હંતી હાસી છે હે. હા, પણ આ કળિયુગ હાલે છે. હા બેન, આવું તમારા જેવું ક્યાં વિચારવા વાળા છે કોઈ? હે હા હોય માન 2 જણા મળે એવું કઈ ના હોય. હા તો જેવા જેના વિચાર, અને અત્યારે બધાના વિચાર હારા જ હોય છે. આપણે જેવા વિચાર રાખીએ ને સામેવાળાના વિચાર આપણે હારે રહીને એવા જ થઈ જાય છે. એટલે આમ જો તારા ભાઈને તું કહેશે કે આરામ કરે, અને એવું હોય તમ તાર મને કે હું હારે આવું વાડી હાલ, એ બાને મારા તારા ભાઈના ખબર એ પૂછાઈ જાય. તો હાલો ને આપણે હારે જ જાય વાડીએ. હે હારું હાલ, હું પણ તારી વાડીએ હારું હાલ, હું પણ તારી હારે આવું વાડીએ. એ બાને હું પણ કેટલા વખતથી વાડીએ ગઈ નથી. હા તો કઈ વાંધો નહીં. એમાં હું તમે હાલો મારી હારે. હા, અને એવું લાગે ને તો ડાક્ટરને આપણે અહીંયા બોલાવી લઈએ, એટલે આ તારા ભાઈની તપાસ કરી લઈને સોઈ લે. હા તમે ડાક્ટરની વાત કરો છો એ? હા હું કઈને થાકી ગઈ છું. હા દવા લેવા નહીં જાતો. હા જો ને, હા રાતને દી ઢેડા કર અને પાછું હરખું ખાતો હોય તો ઠીક છે, ખાતોય નથી હરખું. દવા લેવા હું ન જાય. હાલ હું ભેગી આવું, હું એના શેઠની બેન છું, હું જેમ કહું એમ કરવું પડે ને. હાલ હાલ. ભાઈ બેન, તું અહીંયા કામ આવી વાડીએ? મેં તને ના નહોતી પાડી કે વાડીએ ન આવતી? મને ખબર હતી કે તું મને ના પાડે છે, પણ હા તો જો હા તારી તબિયત, હા તને કેટલો તાવ ભર્યો છે તને એટલી ખબર નથી પડતી કે આટલો તાવ ભર્યો છે તોય તું અહીંયા વાડીએ પડ્યો છો? હા ઘરે નો આવતું રેવાય તારે? તો બેન એવું કાંઈ નથી. હા શરીર છે હાજા મંદુ થયા કરે. પણ આમ જો, હા મજા ન હોય ને તબિયત ખરાબ હોય ને તો ઘરે બેદી આરામ કરી લે. નહીં તને કોણ કહે છે તું આટલું બધી વાડીમાં કામ કર? આરામ આરામ? હા તમારા 2 ભાઈઓ ક્યાં આરામ કરવા દે છે? એટલે અમારા ભાઈઓ નથી આરા, અને મારા ભાઈઓ ક્યાં તને એમ કહે છે કે તું આખો દી કામ કર ને કર? એ તો એમ જ કહે બિચારા કે જેટલું કામ થાય એટલું કરવાનું, ખોટી બળતરાને હાઈ હોય નહીં કરવાની. ઓ શેઠાણી, તમને નથી ખબર, અમારા બાપુએ તમારા મોટા ભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, અને એ રૂપિયાનું દેણું ચૂકવવા હાટું તમારા ભાઈઓ મને આ ખેતરમાં કાળી મજૂરી કરાવે છે. અને જો હું ઘરે જાઉં ને તો મને ઢોર મારે છે. આ વાડીની બહાર નથી નીકળવા દેતા. હા હું બોલેશ તને ભાન છે? તને બુદ્ધિ છે? મારા ભાઈઓ ક્યારેય આવું ના કરે. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. હું તમને કહેતી હતી ને કે રૂપિયાવાળા કોઈ દિવસ ગરીબાઈને ના સમજી શકે. જો શેઠાણી, તમને આંધું ખોટું જ લાગશે. હા તમારા ભાઈઓ ખબર નથી કેટલો કરજો મારા બાપાએ લીધો છે. હા નાનપણથી હું અહીંયા મજૂરી કરું છું. હા મારું દેણું સૂકવાતું જ નથી. અને તમારા મોટા ભાઈ કે તમારા નાના ભાઈ કોઈ હિસાબે નથી દેતા. આળો જુલમ મારા પર કરે છે. પણ જો તમને કહીને શું ફાયદો છે? આખરે તમે તો સૌ એની બેન જ ને, એટલે તમને આ બધી વાતનો વિશ્વાસ નહીં આવે. કારણ કે તમારા મન તો તમારા ભાઈ હોનાના હોય ને. ના, મારા મન મારા ભાઈઓ હોનાના એવું નથી. હાસું અને ખોટું મને પારખવાની તેવડ છે. એટલે જે હાસા હશે ને એની બાજુ હું બોલીશ, અને રે કદાચ તમારી વાતમાં હાચાઈ હશે ને તો હું મારા ભાઈ વાત કરીશ જરૂર. જો વાત કરશો કે નહીં કરો, હા તમારા ભાઈઓ છે ને એનામાં કાંઈ બદલાવ નહીં આવે. મેં કેટલી આજીજી કરી, પગે પડ્યો, કોઈ દી મારી વાત માની નથી હિસાબ આપતા કે નથી કોઈ દી રૂપિયા આપતા.
રૂપિયા આપે તો નહીં, એવા નજીબ આપે. એને કારણે તું મારી બેનને તો વાડી આવવાની ના પાડું કે તારે વાડીએ ન આવું. એટલે બિચારી હા મારી ઉપર જે જુલમ થાય ને એ જોઈ લે. અને જો હજી તમને ભરોસો ન આવતો હોય ને તો જોઈ લો આ ડાઘ. આવા ખાલી અહીંયા જ નથી, આખા શરીરે છે. તમારા ભાઈઓ છે ને બહુ ત્રાસ ગુજારે છે. મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે મારા ભાઈની અંદર માણસાઈ જેવું કાંઈ છે જ નહીં. આટલા કઠણ કાળજાના છે. મારા ભાઈ વ્યાજે રૂપિયા આપે છે એ મને ખબર છે, પણ કોઈ ઉપર આવી બેરહેમીથી હાથ ઉપાડે છે કે આવો જુલમ કરે છે એ મને ખબર નથી. બાકી આ વસ્તુ હું ક્યારેય ન થવા દેત. બેન, હા તમારે વાતો કરવી હેલી છે, બીજું તમારાથી કંઈ નહીં થાય. જો તમે તમારા ભાઈને ગમે એટલું કહેવો ને એ તમારું નહીં માને. અને કઈ કઈને તમે શું કહી દેવો, એને ઠપકો આપશો તો એ એટલા એનામાં એટલી કુર્તા ભરી છે ને કે તમારી વાતને ગણકારે છે નહીં. નહીં, હવે તમે બેનભાઈ ઉપાધિ કરો માં. અને મારા ભાઈ તમારી ઉપર હાથ કેમ ઉપાડે છે ને એ હું પણ જોઈ લઉં. હવે જ્યારે પણ મારા ભાઈ તમારી ઉપર જુલમ કરે ને ત્યારે તમે મને ખાલી જાણ કરી દેશો. પછી મારા ભાઈ છે અને હું છું, અને હું મારા ભાઈને અત્યારે જ ઘરે જઈને ખબર લઉં છું. બેન, મેં તને કેટલી વાર ના પાડી કે તારે વાડી દમણું નહીં આવવાનું. મારી પાસે વખત મળશે ને એટલે હું તારી પાસે આંટો મારી જાય. તું અહીંયા શું કામ આવે છો? ભાઈ, તું કેટલા સમયથી ઘરે નહોતો આવ્યો ને, એટલે મારાથી રહેવાતું નહોતું કે મારા ભાઈનું મોઢું જોઈ આવું. તારું મોઢું જોવાનું તો મને બહુ મન થાય છે, પણ કહેવાય ને આપણા નસીબમાં જ આ દુઃખ લખ્યું છે કે આપણે વેઠવું જ પડશે. અરે મારા ગજુડું આયા ઉયો તને ખબર છે હું કેટલો તને પ્રેમ કરું છું. અરે વાહ મોટા ભાઈ વાહ. હશે ને આ ગાય મારું ગજુડું ભાઈ મૂકી જો, ઓલી ગાય ભડક છે જો, નવી નવી લાવ્યા છો ને. પણ સમજે છે કે માણા હોય ને, માણા એની પાસે જવાય. મોટા ભાઈ જનાવર પાસે નહીં. આની અંદર કેટલા દેવતા છે? 33 કરોડ દેવતા છે. પણ આ 33 કરોડ દેવતા તમારી ઉપર રીઝવાના નથી, એ તમારા ઉપર કોપાયમાન જ થવાના છે. હવે હા હું બોલશો, મોટું સંભાળીને વાત કરે. આ મોટા ભાઈ છે ને ગામના મુખી છે હો, આ જેમ ફાવે એમ બોલમાં. જો જગના એટલે જ કહું છું કે આ મોટા ભાઈ ગામના મુખી છે ને, તો ગામના માણા ઉપર દયા ભાવના રાખે. આ દયા વગરના નિષ્ઠુર ના બને. જો જગના મેં તને એટલા લાડકોડમાં મેં ઉછેરી છે, તને મોટી કરી છે. ભલે તું મારી બેન છો, પણ મેં તને દીકરીની જેમ મોટી કરી છે. સમજ્યા? તું જે માગે આપ્યું છે એનો મતલબ એમ નહીં કે તું ફાવે એમ મારી અરે બોલ. મોટા ભાઈ, ઉપકાર નથી કર્યો તમે મને મોટી કરીને. તમારી જવાબદારી હતી ને એ તમે નિભાવી છે. અને આ જેટલો પ્રેમ તમે મારા ઉપર બતાવો છો ને એટલો પ્રેમ ગામના ઉપર પણ બતાવો. માનો હાલો સમજા કે હું તમારી પોતાની છું, તો ગામે તમારું પોતાનું જ છે ને. આ ગામના રહેવાથી પણ તમારા પોતાના જ કહેવાય ને. આ ગામને છે ને તારી હારે નો હરખાય, સમજી ગઈ ને. અને ફરજ નથી નિભાવી, અને ખરેખર તને છે ને મોટા ભાઈની દીકરી જ માને છે. અને આમ જો ગામવાળા ઉપર હું ખાલી એમણમ ખાય અત્યાચાર નથી કરતો. એની પાસે છે ને મારો હક છે. મોટા ભાઈ, નીતિનું લ્યો ને તો ચાલે, અનીતિનું ન ચાલે. અને હકનું લ્યો ને તમારું, તો હું તમને સામું લેવામાં મદદ કરીશ. પણ હક વગરનું લ્યો ને એ ન ચાલે. તમે આ ગામના માણસોને હેરાન કરો છો ને, આ બહુ ખોટું કરો છો. આ કયા નીતિની વાત કરે? કોની અરે ભાઈ અન્યાય કર્યો? કોનો અનીતિનો રૂપ લઈ મફતનું લીધો? કોનું મેં લીધું? એમ કે મફતનું કોનું મેં લીધું? હાલ કોનું તમે મફતનું નથી મૂક્યું એ મને કયો. હંધાઈનું તમે લીધું છે માયના, કે તમે આ વ્યાજે રૂપિયા આપો છો, ઉછીના રૂપિયા આપો છો. એનો મતલબ એવો નથી કે તમે માણસોને હેરાન કરો. જો હું છે ને વ્યાજ આપું છું, અને એ તો મેં પહેલાથી જ કીધું હોય, કાયદેસર એને મેં વાત કરી હોય કે રૂપિયા તો છે ને તારે મને દેવા જ જોઈએ. રૂપિયા ન દે ને તો કાંઈ નહીં, પણ જે નક્કી કર્યા હોય ને 5% એ તો દેવા પડે ને. મોટા ભાઈ, આપણી બેન ને છે ને આ ખટકો ગામ વાળાનો નથી. તમે વ્યાજે રૂપિયા આપો એનો નથી. આ ખટકો કઈક બીજો જ કહેવા માંગે છે. આ તારા મનમાં શું વાત છે જરા કહે જોઈ. કહું છું શાંતિ રાખો મારા બે ભાઈઓ, તમે શાંતિ રાખો. અત્યાર સુધી મને તમારી ખબર નથી કરતું જ નહીં. બાકી આ વસ્તુ હું થવા જ ન દેત. આમાં કેટલા લોકોને આપણને હાયું લાગે એ તમને ખબર છે? અરે હાય ભાઈ, તમારે મને દીકરી હું કામ બનાવી પડે? તમને વિચાર આવ્યો કે તમારા આ ખરાબ કામના લીધે ભગવાને તમારી ઘરે પારણું નથી બાંધ્યું? આ તમે વાંજિયા રહ્યો છો, વાંજિયા.
અવાજ નહીં, હું અવાજ નહીં. અવાજ નહીં. તમે મારા ભાઈ છો તો હું પણ તમારી બેન જ છું. અને મોટા ભાઈ, તમારા લગ્ન હું કેમ નથી થયા તમને ખબર છે? હા, તમારા પરાક્રમના લીધે. અરે તેલ લેવા ગયા મારા લગ્ન નો થાય. એ. તારી હિંમત કેવી રીતે થઈ મોટા ભાઈને વાંજ્યા મેણું મારવાની? આ તને કઈ શરમ આવે છે? આ મોટા ભાઈને તું વાંજ્યા મેણું મારશો? લે, મોટા ભાઈ આખા ગામ મારે કરે છે તો હું તો એની એકારે કરી શકું છું ને. આ બિચારા રાસ અને જલ્પા બે ભાઈ બેન. રાસ નાનપણથી મોટા ભાઈ આપણી ખેતરમાં મજૂરી કરે છે, મહેનત કરે છે અને હજી એનું દેવું ચૂકતું નથી થયું. હા, કેટલા વખતથી 20-22 વર્ષથી આપણા ખેતરમાં મહેનત કરે છે. અરે મોટા ભાઈ, 20 વર્ષમાં તો કરોડો રૂપિયાનું દેણું હોય ને, ચૂકતું થઈ જાય મજૂરી કરી કરીને. જોયું ભાઈ? આ જો. એના બાપુ ગુજરી ગયા ને કેટલા વર્ષ થઈ ગયા. વ્યાજ નહીં એણે જો હજી તો છે ને એ મને વ્યાજે નથી આપી શકતો પૂરું, અને મૂળગી રકમ તો હજી મારે એની પાસે લેવાની છે. એ આખી જિંદગી મહેનત કરશે ને તો વ્યાજે નહીં આપી શકે, એટલે મારે એની ઉપર અત્યાચાર કરવો પડે, મજૂરી એટલે કરાવવી પડે. મોટા ભાઈ, કોઈ ગરીબ માણસની હાયુને આલો. ભગવાને એને બેન આપી છે, એની બેનમાં ધ્યાન નથી આપી શકતો, એની બેનના પણ લગ્ન કરાવવા છે એને. એટલું યાદ રાખજો કે ભગવાને તમને પણ એક બેન આપી છે. જ્યારે તમારી બેન દુઃખી થાય ને તમારી બેન તમારાથી નોખી રહે ને ત્યારે તમને ખબર પડે. તમે 5 દિવસે મારાથી નોખા રહી શકો છો, જ્યારે એ તો એની બેનનું મહિના સુધી મોઢું નથી જોઈ શકતો. 24 કલાક દિને રાત આપણા ખેતરમાં પડ્યો રહી છે બિચારો. જોયું ને ભાઈ, આ તમે લાડકોટથી મોટી કરીને આ એનું પરિણામ છે. આ જો તમારી ઉપરવટ જઈ અને ઓલા મજૂરનું પેટમાં દુખ્યા છે, આ ભાઈઓનું નથી દુખતું. આમ જો જીજ્ઞા, તારી પર છે ને કોઈ દી દુઃખ આવશે જ નહીં, સમજ્યા? અને જો કોઈ તારી પર દુઃખ આપે ને તો એનો હું હાથ કાપી નાખો, એનો જીવ લઈ લો, બાકી તને દુઃખ ન આવવા દઉં. કોઈ નહીં આપે. આ માણસને તો કોઈની ટેવ જ નથી મને દુઃખ આપવાની, પણ ઉપરવાળો બેઠો છે ને એ લાઠી લઈને મારવા નહીં આવે મોટા ભાઈ. જ્યારે એની લાઠી લાગશે ને ત્યારે કોઈને ખબર નહીં પડે કે દુઃખ કોણે આપ્યું, ક્યાંથી આવ્યું ઈ. તું ભૂલી ગઈ છો મારી બેન, આ દુનિયામાં પૈસો જ ભગવાન છે. હું કેવું મોટા ભાઈ? આને હું ખબર પડે, નાની છે, સમજ્યા? હજી બાળ બુદ્ધિ કહેવાય. મને બધી ખબર પડે છે મોટા ભાઈ. હું તમને બે ભાઈઓને એટલું જ કહું છું કે તમે જે આ માર્ગે હાલો છો ને એ માર્ગેથી પાછા વળી જાવ ને તો સારું છે. હા, માર્ગેથી પાછા વળવાની વાત કરે. અરે હજી માર્ગે હાલવાની શરૂઆત કરી છે. આ મૂકી હજુ લગન કેમ ના આવ્યા? આમ તો એ આટલા વાગે આવી જાય અને બહારના ટકોરે ગરમા ગરમ ખાવાનું જોઈએ, અને આજે હજુ લગન ન દેખાણા. અડધો કલાક મોડા પડ્યા છે. આવશે એવા કંઈ તાંડવ તો નહીં કરે ને? મને તો ડર છે બાપા, બહુ હેરાન કરી મૂકે છે. હું કરું છું? આ કોની વીટી લઈ આવ્યા? વ્યાજ નહોતો આપતો, ક્યાંય લીધી, આંગળે હોતી વીટી ખેઈ લીધી. જુઓ, એક વાત કહું, આવું ન કરો. આપણે વ્યાજે રૂપિયા આપીએ છીએ, ક્યારેક માણસની પરિસ્થિતિ સારી હોય, ક્યારેક નબળી હોય, તો ભલે ને 1-2 દી આમ તેમ થાય. આપણે માણસીએ દયા રાખવી જોઈએ. ખોટું આવું કોઈના ઉપર અત્યાચાર ન કરાય. તમે સમજતા કાં નથી? હા, આપણા ગામના મજૂર કે આપણે જેને રૂપિયા આપ્યા છે, તમે હંધાઈ પર આવો અત્યાચાર કરો છો, સારું લાગે છે? અરે આ અત્યાચાર નો કહેવાય. અરે આ તો મારો હક છે, હક. એની પાસે માગવાનો, એને 2 અપશબ્દો કહેવાનો, બધોય મારો હક છે. કારણ કે આ બધા છે ને મારા ગુલામ છે, ગુલામ. મેં બધાને રૂપિયા આપ્યા છે, રૂપિયા. ત્યારે હું આવું બોલી શકું, સમજ્યા? એમનામ કાંઈ બોલતો નથી, અને હું કાંઈ એમનામ નથી બોલતો. એ લોકો મને વ્યાજ નથી આપી એકતા, સમજ્યા? એટલે બોલું છું. જો આપણે એની પર દયા કરીશું ને તો આ બધું વયું જાહે. ભગવાને આપણને એટલું આપ્યું છે ને કે આપણી 7 પેઢી ખાય ને બેઠી બેઠી તોય કાંઈ ખૂટે એમ નથી. પણ આવા અત્યાચાર કરી અને લોકોની હાય લઈશું ને તો જે છે ને એ જતું રહે. આ અત્યાચાર નહીં કરવી ને તો આ છે ને એ બધું તો ગેરંટીથી વયું જાહે. અત્યાચાર કરશું ને તો આ છે ને એ બધું એમણે ટક્યું તો રહે, તો કોઈ નહીં લઈ જાય. આ બધું આમ જો દાનેશ્વરી થઈ જાવું ને આપણે, અને બધાને એ ખૂબા ભરીને આપશું ને તો ગેરંટી બધું વયું જાહે. હા, નિયત હારી હોય ને તો કુદરત છે ને ખૂબા ભરીને આપે, પણ આપણી નિયત ખરાબ હોય ને તો જે આપેલું છે ને એ લઈ લે. એટલે છે ને આવું કોઈ ગરીબની હાઈ ન લે. એને જરૂર હોય ને ત્યારે જે આપણી પાસે આવ્યો હોય રૂપિયા માંગવા માટે, અને ત્યારે જ એને વ્યાજે રૂપિયા લીધા હોય, અને પછી આપણે એની હાઈ લઈએ ને તો હા, 1000 હાથવાળો ધણી છે ને ક્યારેક એ રડતાની હાઈ સાંભળી લે ને તો આપણા પર દુઃખના પહાડ તૂટી પડશે. સમજો છો તમે? હા,
આ હું લઈ આવ્યા, જેની લઈ આવ્યા છો એની પાસે આપી દો ને. હા, આટલો બધો ઘમંડ તમને હાનો, તમે મથીને મથો ને તોય કાળા માથાના માનવી જ રહેવાના, ભગવાન નહીં થઈ જાવ તમે. એકા તું નહીં, આ ઓલી જીજ્ઞા હોટે તારી જેવી ભાષા મળી બોલવા. તું કે એને આવું શીખવાડતી નહીં હો. આ મને લાગે તારી ભાષા જ મળી છે બોલવા. આ ગરીબ ઉપર અત્યાચાર ન કરાય, આપણે એને આપી દેવાય. હવે એને ખબર નહીં હોય આ રૂપિયો છે ને કેમ થાય, એક રૂપિયો કેમ થાય એ તમને છે ને આ બાયુને કાંઈ ખબર ન હોય. હા, સાચી વાત છે, અમને કાંઈ ન ખબર પડે, હંધી ખબર તો તમને પડે. હા, જુઓ તો ખરા. હા, તમારી બેન અને તમે એક માના પેટે જ જન્મ લીધો છે, પણ ફરક કેટલો છે? હા, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એકને બેહાડો ને એકને ઉઠાડો. મને સમજ નથી પડતી કે તમે કરવા શું માંગો છો, તમારો વિચાર શું છે? અરે, કોઈ પોતાની બેન હારે આવી રીતે વાત કરે ને તમારી બેનમાં છે ને હારી બુદ્ધિ છે કે એ તમને સાચો રસ્તો બતાવે છે. આ બુદ્ધિ છે ને હારી સમજણ છે ને એ જ એની દુશ્મન થાય. જોજે આ બધું દયા રાખે છે ને તો એ જ એને એકવાર નડવાનું છે. બાકી હું તો હું સારું ઘર જોને એને પૌણાવી દે અને એ મારે જેટલું આપવાનું છે બધું મને આપી દે. પછી જે દયા રાખીને બધું બરબાદ કરી દે ને ત્યારે કાંઈ નહીં વધે ને ત્યારે આ એનો મોટો ભાઈ છે ને એને યાદ આવશે. ત્યારે કાંઈ હું એને જવાબ નહીં આપું, કારણ કે આ રૂપિયો છે ને એ મારો પરમેશ્વર છે. હા, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એ તો તમારું જીવન મંત્ર છે. પણ યાદ રાખજો, હા, ઉપરવાળો છે ને એ જ્યારે ન્યાય કરવા બે ને ત્યારે લાકડી એવી વાગશે કે અવાજે નહીં આવે. આ વીટી વેશી ભાઈને એની દીકરીના લગ્ન કરવા હતા. લગ્ન છે ને પછી કરજે. પેલા છે ને મારે વ્યાજ જોવે, વ્યાજ. લે ભાઈ, પાણી પી લે. કેટલો તાવ ભર્યો છે. હું કહું કે આ ભગવાન કેવી કેવી પરીક્ષા લેશે કા? કહેવાય ને કે આ ગરીબના નસીબ છે ને કાયમ ગરીબ જ હોય. હા, મારા બાપુએ વ્યાજે રૂપિયા લીધા હતા, એ ચૂકવામાં મારી અડધી જિંદગી વહી ગઈ. ખબર નથી પડતી રૂપિયા કેમ ચૂકવાતા નથી. અરે મહેન્દ્રભાઈ, અરે તમે જુઓ એને એમ ન કરો, તાવ આવ્યો છે એને. તું બે હે ઘડીક વાર. આ શું કઈ વાડી તારા બાપની છે હે? અહીંયા પગ ઉપર પગ ચડાવીને આની યાર ફેંકા મારશો, ગપાટા વીકશો. આ તારો બાપ દેણું કરીને ગયો, એ ભરશે કોણ હે? જુઓ મહેન્દ્રભાઈ, આજ મારી તબિયત બરાબર નથી ને એટલે ઘડીક પોરો ખાવા બેઠો. હું જોઉં છું હો, કેટલા દીથી તો આમ નામ પડ્યો છો. જો તમને એવું લાગતું હોય ને તો આના હાટાનું હું કામ કરે બસ. ના ના છો, તારે કામ કરવાની જરૂર નથી. અરે કેમ નથી જરૂર, હું કામ કરે. હે તો એના હાટાનું તું ખાઈ લે તો એને આવી જાય ને તો રોટલો તને દઈ દઉં, એને નહીં દઉં, હાલ છે? તમે જરીક જોવો તો ખરા માણાની જરીક તબિયત કેવી છે એ તો જરીક વિચાર કરો. અરે ખેડૂના દીકરાઓને એવી તબિયત તો હાલ્યા જ કરે ને. આ મજૂર માણા ગરીબ માણાને તબિયત ને એવું હોય નહીં, માંદા પડે જ નહીં. આ તને ખબર ન હોય, આવાની દોસ્તી નો રખાય. કામનો આળહું માણસ છે, આળહું. આળહું નથી. જુઓ મહેન્દ્રભાઈ, તમે બે ભાઈ હું મારા ઉપર આટલો બધો જુલમ ગુજારો છો. મારા બાપાએ તમારા ભાઈ પાસેથી રૂપિયા લીધા હતા, તો કેટલાય વર્ષોથી તમારા ખેતરમાં મજૂરી કરું છું, તો આ દેણું ચૂકવાતું નથી ને તમે લોકો હરખો હિસાબે મને નથી આપતા. એટલે તારો કહેવાનો મતલબ શું થાય છે? આ મારા મુખી ભાઈ તારી હારે અન્યાય કરે છે એમ? અરે ન્યાયની મૂર્તિ છે મારો મોટો ભાઈ. તમને લાગતું હશે ન્યાય, પણ અમને તો ક્યાંય ન્યાય દેખાતો નથી. માણા છે એની અંદર જીવ છે, થોડીક છે ને દયા જેવું રખાય. મારે બોલાય તો નહીં પણ હું તમને બોલું છું. હું કહેશો તું? હે બોલાય નહીં બોલું છું? ગામમાં રહેવું છે ને, આ બીજાની વાડી વાયસો ને એ ભાગવી નહીં મળે હો. ના ના મહેન્દ્રભાઈ, તમે એવું કાંઈ ન કરતા. એ કાંઈ નહીં બોલે. શું તું કાંઈ બોલતો નહીં, તું કાંઈ બોલતો નહીં. જુઓ મહેન્દ્રભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આટલો બધો અત્યાચાર ગુજારોમાં હા ઉપરવાળો છે ને હંધુય જોવે છે. જો હા મને એકવાર કહો તો ખબર પડે ને કે મારે તમને કેટલા પૈસા ચૂકવવાના છે. જો ભાઈ, ઉપર વાળો એની સામું જોવે છે, મહેનત કરે. હે
આ હાથ જોડવા ને પગિયા પડવું ને આ તમારા જેવા મજૂર માણસો ને ગરીબ માણસો ને ક્યાંથી આવડી ગયું? હા, એક જ રસ્તો તમારી પાસે, કામ ન કરવાનો એક જ રસ્તો કે હાથ જોડો ને પગે પડી જાવ. પણ તૂટી ગયો છે. હા માણા તમારા ખેતરમાં કામ કરીને તૂટી ગયો. અરે ક્યાંય નથી દેખાતો. આ 100 ફૂટનો હાજો હારો છે, 70 કિલોનો છે. આ લે, ત્રણ રોટલા ઉલાળી જાય, તને ખબર છે? ખાવા તો જોઈએ ને, તમે કામ જ એટલું કરાવો છો. પણ ક્યાં ના છે ખાવાની? કામ કરો, ખાઈ જાઓ, બીજું શું જોઈએ ને? માણાને આ દુનિયામાં રોટી, કપડા ને મકાન, આ 3 વસ્તુ હોય ને એટલે માણાની જિંદગી વહી જાય. એમાં 3 માંથી એકે વસ્તુની જો અમે ના પાડી હોય તો કે સો મહેન્દ્રભાઈ, કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હું હમણાં કામે વળગી જાઉં છું. હા બસ, હવે બહુ આરામ થઈ ગયો. અને તું ભાઈ સમજો, આ બે હવા ભલે આય પણ એને એમ કહેવાનું કે કામ કરાય. કામ કરવાથી દેણું હોય ને જલ્દી ઉવળે. આ છે ને સડાવતો નહીં અહીંયા આવીને, નકર હરખાઈ નહીં રે. હા 30 નો બોસ છે વો, હરામી છે હાવ માણા. પણ છે ને ઉપર વાળો બધું જોવે છે. અરે જલપાબેન, હા કેમ છે? સારું છે ભાઈ. હા, તમને કેમ છે તબિયત પાણી? હા મારે સારું છે. પણ કેમ કાંઈ તમારે ભાઈ હા ઉપાધિ છે, કાંઈ ચિંતા છે? હા તો કયો અમને. ચિંતા તો બહુ છે, પણ એક હા બીજી ચિંતા આવીને ઊભી રહી છે. એનું શું કરવું ને? અરે ભાઈ, હા હું તમારી બેન જ છું ને. હા તમારે કાંઈ પણ ઉપાધિ હોય ને તો તમારી બેનને કયો. હા મારાથી થાય ને એટલું તમારું દુઃખ હળવું કરીશું. જુઓ મારી વાત સાંભળો તમે. હા રાજભાઈ, અમારા ભાઈ, એને અત્યારે કેટલો તાવ આવે છે એ તો તમને ખબર જ છે. હે મને ખબર છે મારા ભાઈને તાવ ઘણો છે અને દવા પણ નથી લેતો અને ઘરે પણ નથી આવતો. પણ શું કરું, હું તો સમજાવીને થાકી ગઈ છું. તમને ખબર છે આ અત્યારે આપણા ગામમાં જે ઉત્સવ ઉજવાય છે ને, ત્યાં મને તમને અને રાજભાઈને જવાની ના પાડી છે. હા મૂકીએ એ કે ત્યાં જાઓ ને તો ટાટિયા ભાંગી જાય. થોડો હું કહું આ ક્યાં સુધી તમે આ બધું ક્યાં સુધી સહન કરશો? હે જો રાજભાઈ ને તમે હાવ ભોળા છો. આની સામે છે ને અવાજ કરવો પડે બેન. અમને એના જેવું થતા નથી આવડતું ભાઈ. હે અમે તો અમારી મહેનતનું કરી ખાઈએ છીએ. અમને કોઈને સૂટવતા નથી આવડતું કે કોઈ પાસેથી સૂટવીને અમે લઈ લઈએ. હા મારા ભાઈના સંસ્કાર એવા નથી. અને રહી દુઃખની વાત, એ તો અમારા કિસ્મતમાં ભગવાને દુઃખ જ લખ્યું છે, તો બીજું અમને શું મળવાનું છે? વાત એ નથી, કિસ્મત છે ને એ તો આ ઉપરવાળાના હાથમાં છે કે જે થવું હોય એ થાય. પણ અત્યારે તો આ માણા જ હેરાન કરે છે ને. હે બાકી આપણા કર્મમાં જે લખ્યું હોય એ તો ભોગવવાનું જ છે. પણ મને ખબર છે ત્યાં સુધી. પણ માણા હેરાન કરે એટલે તમે શું કહેવા માગો છો? હા મુખી અને એનો ભાઈ મહેન્દ્ર આ રાજભાઈની વાહે પડી ગયા બે ભાઈઓ. હું એની વાત કરું છું. સમજ્યા તમે? એ તો મને ખબર છે ભાઈ કે અમારી માથે દેણું છે. જ્યાં સુધી અમે ચૂકવશું નહીં ત્યાં લગીને તો એ લોકોની રોકટોક તો અમારે સહન કરવી જ પડશે. પણ કેટલા વર્ષથી તમે એક ને એક ખેતરમાં કામ કરો છો. મને નથી લાગતું કે હવે તમારી ઉપર દેણું હશે. અમુક આ તમારે લેવાના નીકળતા હશે. સમજ્યા? કારણ કે આ હરામી લોકો છે. હાવ એટલે હાવ ખબર નહીં કે આ કેટલા જન્મે છે ને એની સજા ભોગવી રહે. એ તો મારો હવે કુદરત જાણે. સાચું શું છે ખોટું શું છે અમે કાંઈ નથી જાણતા. બસ અમે તો સત્યના માર્ગે હાલીએ છીએ ભાઈ બેન. અને એક બીજી વાત કહું, હે આ મહેન્દ્રભાઈ રહ્યા ને એ હા આની ઉપર હાથ ઉપાડે છે. રાજભાઈ ઉપર હાથ ઉપાડે છે. એટલો તાવ આવ્યો તો તોય
હાથ ઉપાડે છે એટલે હે એને મારા ભાઈને માર્યું? હા, વાત જ એ છે ને, હું કાક બોલું તો મને બોલતો બંધ કરી દેશે. મહેન્દ્રભાઈ મને એમ જ કે કઈ બોલતો નહીં, તું તો વશમાં પડતો જ નહીં. મેં એને ન્યા સુધી કીધું કે આ રાજભાઈ ભલે ને આરામ કરે, હું એની હાટાનું કામ કરે, તો એ કે એમ નહીં, કે કામ તો આને જ કરવું પડશે. હવે તો હદ થાય છે. મારો ભાઈ આટલું આટલું વાડીમાં કામ કરીને આપે છે, સતાય એને મારે છે. હવે આ બધું મારાથી સહન નથી થતું. હવે મારા ભાઈનું દુઃખ હવે મારાથી નથી જોવાતું. હવે આ બધું છે ને હું મુખીના ઘરે જઈશ. હવે તો આ બધું મારે એને કેવું જ પડશે. ક્યાં સુધી એને સમજાહે નહીં. મારા ભાઈ ઉપર હાથ ઉપાડે છે ઈ. હા, એટલે બેન કહું છું કે હવે છે ને ભલે જે થાવ હોય એ થાય. એકવાર એની ઘરે જાઓ ને જાઓ અને બધી વાત કરો. કરીશું હવે એને હું બતાવીશ. હાલો તો બેન, હું જરીક નાનજી કાકાને કામ છે ને તો હું જાતો આવું હો. હા ભાઈ. હાલામાં વજાઈ ગયો. બાકી કૂણું માખણ જેવું હા હાલો જો. એકાદી દારૂની બાટલી મળી જાય ને તો મેળ આવી જાય. હું આવી તું આયા છોડે. મુખી બાપા, આ તમે શું આયદ્રું છે? મારા ભાઈને હેરાન કરવાનું. ઘડીક તમે હેરાન કરો, હા ઘડીક તમારો ભાઈ હેરાન કરે. હા, અમે તમારું શું બગાડ્યું છે કે મારા ભાઈને તમે વારે ઘડીએ હેરાન કર્યા રાખો છો? હે, તારો ભાઈ હું રાજાનો કુંવર છે. તારો ભાઈ હું રાજમહેલમાં એને જન્મ લીધો છે, એને હેરાન ન કરાય. મુખી બાપા, રાજમહેલની વાત નથી. ભલે અમે ગરીબ છીએ પણ અમારામાં માણસાઈ છે, પણ તમારામાં જરાય માણસાઈ જેવું નામ જ નથી. હા, મારા ભાઈને આટલો તાવ ભર્યો છે છતાંય તમે એની હારે એવું વર્તન કરો છો. તાવ ભર્યો છે પણ અંદર હારવાડ પાછો જીવ હોતે ભર્યો છે ને. જો જીવ નો હોત ને અંદર તો એને બે કાંઈ નો કામ કરાવત, પણ એની અંદર જીવ ભર્યો છે ને એટલે મારે બધું કરાવવું પડે. અને એવું લાગે ને તો તાર ભાઈને કહે ને કે અંદર ખોળિયામાં ઓલો જીવ છે ને એ કાઢી નાખે, પછી હું એને અંદર બોલાવવું નહીં. બસ. મુખી બાપા, આ તમે શું વાત કરો છો? તમને આટલું કામ કરીને આપે છે છતાંય તમે મારા ભાઈના જીવની વાત કરો છો? એ એટલું કામ કરીને આપે છે ને તોય વ્યાજ ના નથી નીકળતા. વ્યાજ ના એ તો વિચાર કર. અમુકનો એ રાજને દી કામ કરે ને તો વ્યાજ ના નીકળે. રાજે તો એ પાડા જેમ પીડ્યો રહેશે. ઈ તો રેવા દ્યો. હા, તમે જેટલું અમારી પાસે લેણું છે ને એટલું તો અમને તમને દેણું ચૂકવી દીધું છે અને 2 ગણું ચૂકવી દીધું છે. છતાંય તમે મારા ભાઈ પાસે વધારાનું કામ કરાવો છો અને અમે મૂંગે મોઢે કરતા રહીએ છીએ. જો હું અમારી પાસે જેમ વ્યાજ વધારે આવે ને એમ છે ને મને મજા આવે, બહુ મજા આવે. અને તું આ કહેશો કે અમે તમને વધારે ચૂકવી દીધા છે એમ પાસે તમે મારા રૂપિયા વાપરો છો ને, મારા રૂપિયા વાપરો છો ને એનું તમે વ્યાજ ચૂકવો છો. કઈ એમણે કઈ હું રૂપાળો છું ને તમે કોઈ મને વ્યાજ આપો એવા કઈ તમે હારીના નથી હો. અમે રૂપિયા વાપરીએ ને તો અમારી મહેનતના વાપરીએ છીએ. મારો ભાઈ છે ને 10 ગણી મહેનત કરે છે. અમે હરામનો રૂપિયો નથી ખાતા તમારી જેમ. એ હરામ વાળા રે, એટલો બધો ભાઈ ઉપર પ્રેમ હોય તો તું હોતે આવી જાય છે ને. સમજો, મારો ભાઈ છે ને કુંવારો છે, સમજ્યા? એના લગ્ન હજી બાકી છે. અને આમ જો તું આવી જા, ખાલી અઠવાડિયાની ભેગું રહેજે, પછી તમે તારે તું છૂટી જા. બસ માફ કરી દીધા બધા રૂપિયા. બસ તમારા ઘરમાં આવું? અરે તમારા ઘરમાં તો તમારા ઘરમાં હું હાથ જન્મે ન આવું. કારણ કે તમે તો લોકો છો ને લાલચી છો, લાલચી. અને ગરીબ માણસોને હેરાન કરવા સિવાય તમારી પાસે કોઈ બીજું કઈ છે જ નહીં.
અરે હાથ જમણ નથી રાખવાની, તને હાથ વરહે નથી રાખવાની. તને આમ જો ખાલી હાથ દીશ ને મારો ભાઈ હાસો છે બસ. તું ક્યાંય આપશે બસ, ત્યાં લગી જ રહેવાનું છે તારે. પછી તું છૂટીને ઈ છૂટો ને તારો ભાઈ હોત ને છૂટો, બસ જા. હા હા મુખી બાપા, તમે હું વાત કરો છો? તમે હાથ દિવસ માટે કોઈક દીકરીની જિંદગી બરબાદ કરવા બેઠા છો? અરે પણ હા, તમને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. આ ગામના તમે મુખી છો. લે, અરે હમણાં તો તું એમ કહેતી હતી મારો ભાઈ મરવા પડ્યો છે એની પર દયા લાવો, તો તને તારા ભાઈ પર દયા નથી આવતી? તને એમ નથી થતું કે આ મારો ભાઈ બિચારો તાવ આવ્યો છે, છતાંય રાતની કામ કરે છે, હું એની બેન છું, એ મારો ભાઈ છે, તો હવે આ મુખી કહે છે તો એને ભાઈને યારે જઈ આવું, તો આ મુખી કહે છે તો એને ભાઈની પાસે જઈ આવું હાથ દઈ, એમાં શું થઈ ગયું હવે? એમ તને દયા આવી જોઈએ, મને શું કામ દયા આવે? મારે તો રૂપિયા લેવાના છે અને હું કામ કરાવું છું, એમાં હું જો કરું ને એ બધું આમ જો ભગવાનની નજરમાં જ રાખીને કરું છું, હું બીજું કાંઈ આગા પાછું નથી કરતો. પણ તમે લોકો જે કરો ને એ ખોટું છે. હા, તમારા મુખી બાપા, જે તમારા શબ્દ નીકળે છે ને તમારા મોઢામાંથી, આ કુદરત ક્યારેય તમને માફ નથી કરવાનો. હા, એક દીકરીની ને એના ભાઈની વેદના બોલે છે, ક્યારેય માફ નહીં કરે. નો માને એ નકર મારા ભાઈનો મેળ પડી જાય મહેન્દ્રાનો. અરે 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 જલપા, આટલી ગુસ્સામાં ક્યાં જાજો? ગુસ્સો જ કરે ને. આજે છે ને મારો મગજ જરાય ઠેકાણે નથી. કેમ બેન, કાંઈ થયું છે કે તમે બે ભાઈ બેન બાયધા છો? મારા ભાઈ બહેનને તો કોઈ દી ઝઘડો જ નથી થતો, પણ છે ને આ તમારા ભાઈઓ, અત્યારે એને મળીને આવી છું. કેમ મારા ભાઈઓને? જો જે વાત હોય ને એ મને ચોખ્ખી વાત કર, દિલ ખોલીને. તારી મિત્ર નહીં પણ તારી બેન સમજીને વાત કર. હવે શું કર્યું મારા ભાઈએ અને શું થયું છે? તમને વાત કરીશ તો તમારી પાસે રસ્તો છે કોઈ? એટલે તમે રહેવા દ્યો આ બધું મને પૂછવાનું. અચ્છો, વાત કરીશ ને તો કઈ નિરાકરણ નીકળશે, એમને એમ કોઈ નિરાકરણ નહીં નીકળે. મારાથી બનશે ને એટલું ચોક્કસ તને હું મદદ કરીશ. જુઓ, હા તમારા ભાઈઓ છે અને છો તો તમે એના બેન જ ને, એના કરતાં મહેરબાની કરો આ બધું મને પૂછવાની. જોવો, તમને ખબર જ છે કે મારા ભાઈઓ હોય કે ગમે એ હોય, સાચાને સાથે હું હંમેશા ઊભી રહું છું. ગયા વખતે પણ તમારી સાથે જ ઊભી હતી ને. જે વાત હોય તમે મને કરો ને તો તમારું દુઃખ દૂર થશે, તો એ વાતનું નિરાકરણ આવશે. પછી સામે ગમે એ હોય લડવા માટે હું તૈયાર છું. તમને બધી વાત કરીશ ને તો તમને માયનમ નહીં આવે બેન, અને તમે તો તમારા ભાઈનું જ ઉપરાણું ખેંચવાના છો. મારા એના ભાઈનું કરતાં- ઉપરાણું મારે લેવું હોય ને તો ગયા વખતે જ મેં તમારી કોઈ વાતને સાંભળી ના હોય. તો તમારે સાંભળવું જ છે ને તો સાંભળો. હા, હું રસ્તામાં હાલી જતી હતી ને તો અશોકભાઈ મળ્યા હતા અને એને મને બધી વાત કરી કે આજે પણ તમારા ભાઈને માર્યો છે અને મારો ગુસ્સો મારા કાબુમાં ના રહ્યો, એટલે તમારા ભાઈ પાસે ગયું. હા, તમારા હા મુખી બાપાને કેવા કે મારા ભાઈને શું કામ આટલો બધો હેરાન કરો છો, શું કામે અમારી આતેડી કકડાવો છો, એને આટલો તાવ ભર્યો છે છતાંય કામ કરે છે. તો તમારા ભાઈએ કેવો જવાબ આપ્યો ખબર છે? કે એ તો અમારી માથે તમારું દેણું છે ને, એ તો અમારી માથે છે ને લેણું છે. હા, તમારે દેણું ભરવું જ પડશે. મેં કીધું કે આ તમારું દેણું તો અમે ક્યારનું ચૂકવી દીધું છે. હા, 2 ગણું ચૂકવી દીધું છે, છતાંય મારો ભાઈ હજી દિને રાત કામ કરે છે. અને મને કેવા કેવા શબ્દ કીધા એ તમને ખબર છે બેન? કે તમારું દેણું હંધું એ કે માફ કરી દેશું. હા, તું છે ને એ કે અમારા નાના ભાઈ માટે છે ને ખાલી 7 દિવસ પૂરતી આવી જાય કે લગ્ન નથી કરવા, તને અહીંયા રાખવી નથી, પણ તું 7 દિવસ પૂરતી આવી જા. મારા ભાઈએ ક્યાં શબ્દનો ઉપયોગ કર્યો ને અંધુ સમજી ગઈ. કાંઈ વાંધો નહીં. હવે મારો ભાઈ જોશે કે કોઈ બેન દીકરીની આબરૂ ઉપર નજર નાખવાથી એનું પરિણામ શું આવે છે. તું ઉપાધિ કરમાં જલપા,
હા મારા ભાઈને આનો જવાબ કેમ આપવો ને એ મને બહુ સારી રીતે આવડે છે. મારો ભાઈ ભૂલી ગયો છે કે ભગવાને એને પણ એક બેન આપી છે અને જ્યારે એની બેન આ રસ્તા ઉપર જશે અને એની બેન ઉપર કોઈ નજર બગાડશે ને ત્યારે એને ખબર પડશે. આનો જવાબ તો હું ચોક્કસ આપીશ મારા ભાઈને કે એણે જે ભૂલ કરી છે ને કોક દીકરીની આબરૂ ઉપર નજર નાખીને એ બહુ મોટી ભૂલ કરી છે. મારો ભાઈ છે ને અંતુય દુઃખ સહન કરી લે, પણ આ વાત તું એને જણાવીશ ને ત્યારે આ વાત એનાથી ને નહીં સહન થાય. જો તું અત્યારે તારી ઘરે જા. આની માફી હું ન મગાવું ને મારા ભાઈ પાસે તો મારું નામ પણ જીજ્ઞા નહીં. મોટા ભાઈ, મહેન્દ્રભાઈ, અરે હું છે જીજ્ઞા? મોટા ભાઈ, ક્યાં મોટા ભાઈ? બોલાવો, મહાન પુરુષને બોલાવો અહીંયા. હું બૂમા બૂમ હાજરી છે. હા. 2 મિનિટ હું કહું છું. શું બુમા બુમાત્રી છે ને એ હંધુય કહું છું. આ જલપા આવી હતી, શું કીધું તમે એને? શું કીધું? અને આ તમને લોકોને મેં ના પાડી હતી કે તમે લોકો ગામવાળા ઉપર અત્યાચાર કરવાનું બંધ કરો. તો તમે હું આદરી છે પાછો એ રાજને માર્યો તમે ભાઈ. કે તમારામાં જરાય શરમ જેવું છે કે નહીં? મને તો એ સમજ નથી પડતી, તું એનું ઉપરાણું હું કામ લે છો એટલું બધું? એ આપડા વાડીનો મજૂર છે, આ તારે એનું ઉપરાણું લેવાની શું જરૂર છે? આ એટલી બધી દયા આવે છે તને? મને તમારા જેવી નિષ્ઠુર નથી કે દયા ન આવે. અને ભાઈ ભાભી સાંભળવા, ભાઈના મોઢામાંથી કેવા શબ્દ નીકળ્યા છે. જલપા આવી હતી બિચારી હાજીજી કરવા આવી હતી કે મારા ભાઈને તમે હું કામ મારો છો, હું કામ અત્યાચાર કરો છો એના ઉપર. જ્યારે આપણા મહાન વ્યક્તિ, મહાન મોટા ભાઈ કેવા શબ્દનો ઉપયોગ કરે છે કે જલપા એક કામ કર, તારું દેણું માફ કરી દઉં, તું 7 દિવસ મારા ભાઈ ભેગી રહી જા લગ્ન કર્યા વગર, અને 7 દી પછી તું એની પાસેથી વહી જાજે એટલે તારું હંધુય દેણું માફ. સંસ્કારની વાત કરતા હતા ને તમે, મોટાઈની વાત કરતા હતા. આ તમારી મોટાઈ છે, આ તમારા સંસ્કાર છે કે બીજાની બેન દીકરીને તમે હરાજી કરવા નીકળ્યા છો. તમારી બેનને કોકે કીધું હોત તો કે 7 દી મારા પડખામાં હું આવ તો તમે તમારી બેનને મોકલત હું આવ? અરે નાના જીજ્ઞા, મને ખબર છે મારે એવું ન બોલવું છે, પણ હવે ક્રોધમાં અને ભૂલમાં બોલાઈ ગયું. હવે એને કહી દેજે ને જલપાને તું કે મારા ભાઈ કહેતા હતા કે એ ક્રોધમાં બોલાઈ ગયું. બસ. ના ના ના, હવે તમે આ વસ્તુ કીધી છે ને એને કે 7 દી મારા ભાઈની ભેગી આવ. હવે એનો ભાઈ મને આવીને કહે કે એક કામ કર, તું 7 દી મારા પડખામાં હુવાય તો હું જાય છે ને પડખામાં હુવા. એ વાત કરે છે તું. મોઢું સંભાળીને વાત કર. પણ તું મજૂર નું શું કામ ઉપરાણું લેશો? એ આપણો મજૂર છે, તારો ધણી નહીં. મોઢું સંભાળીને વાત કર. મોઢું સંભાળીને તમે બે ભાઈઓ બહુ માન મર્યાદામાં વાત કરો છો ને હંતા યાર. મોઢું સંભાળીને વાત કરો છો એટલે હું વાત કરું. મેં તમને ગયા વખતે જ બેને કીધું હતું કે તમે જે બે કરો છો ને એ હંધુય બંધ કરજો, બાકી મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હું કીધું તમે ધણી, હા ખાય છે મારો ધણી. અત્યાર સુધી મારે ને એને નાડી નેફે પણ સંબંધ નતો, કઈ લાગતું ઓળખતું નતું. હું તો ખાલી ગામનો ગરીબ મજૂર સમજી અને તેમાં અત્યાચાર કરતા હતા એટલે એની ઉપર દયા ખાતી હતી. અને જલપા મારી નાનપણની સખી હતી એટલે, પણ હવે એ મારો ધણી થાય છે. બસ આ 7 દિવસ નહીં 7 જન્મનો મારો ધણી થાય છે. હવે બોલો શું કેવું તમારે? અને હવે મારા ધણીનો વાર્તો વાકો તમે બે ભાઈઓ કરીને જોવો. પોલીસના પગથિયા ન ચડાવું ને તો મારું નામ જીજ્ઞા નહીં. જીજ્ઞા, તું આ કેવી વાત કરે છે? તને કઈ બોલવાની ભાન છે કે નહીં? તું આ હું બકબક કરે છે ક્યારની? તમારી બેન છું ને, તમે જેવું બોલો એવું સાંભળીને હું શીખીશું. કાઈ નવાઈની વાત નથી ભાઈ. કુવામાં હોય ને ઈ ઝવેડામાં આવે. અરે તું આને કઈ સમજાય ને? તું આને હું બકબક કરે છે ક્યારની? અને જલપાને કીધું, હા જલપાને મારે કહેવાય ગયું હતું ઉતાવળમાં અને ભૂલમાં, તો હવે હું કહી દઉં છું કે હા મારી ભૂલ હતી. ગયો બસ. વાહ મોટા ભાઈ, હાથ શબ્દ તમને કોકે આવીને કીધો હોત તો તમે શું પગલું ભરત? તમારી બેનને કોક આવીને બોલ્યું હોત તો દ્યો જવાબ. સાચી વાત છે જીજ્ઞાબેન, હાવ હાચું કહેશે. કેમ કોકની બેન દીકરીઓ ઉપર આપણે ગમે એમ બોલી શકીએ, પણ આપણી બેન દીકરીઓ ઉપર કંઈ બોલે તો આપણાથી સંભળાતું નથી. હા ભાભી, હા તો બીજાની બેન દીકરીઓની આબરૂ એટલે કાઈ નહીં, પોતાની બેનની આબરૂ એ આબરૂ. અરે મોટા ભાઈ, હા તો ભગવાનનો આભાર માનો કે ભગવાને આપણને આટલા રૂપિયા આપ્યા છે, આટલી જમીન આપી છે, આપણે કોઈ પાસે ભીખ માંગવા જાવી નથી પડતી. કદાચ ભગવાને આપણને દુબળોથી બતાવ્યો હોત તો એની જગ્યાએ આપણે હોત તો, આપણા ઘરમાં ખાવાના ફાફા હોત તો તમે શું કરત? અને તમે આટલા દેણામાં હોત તો, તમારી ઉપર કોઈ અત્યાચાર ગુજારે તો તમે શું કરી લેત? તો આપણી પાસે છે, આપણી પાસે લેણું તો નથી ને. લેણું ત્યાં હોય અને કોક આપણી પાસે માગતું હોય ત્યારની વાત ત્યારે. અત્યારે આપણી પાસે છે તો આપણે શું કામ એવા દિવસોનો વિચાર કરવો જોઈએ? બરાબર છે, વિચાર કરી રાખજો. આપણી પાસે છે તો આપણે વિચાર નહીં કરવાનો, પણ કાલે નહીં હોય એવું કશે લખી આપ્યું છે? ચાલો જીજ્ઞાબેન,
આ લોકોને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. છેલ્લી વખત તમને બેયને કહીને જાઉં છું કે હવે જો મારા ધણીનો વાળ પણ વાંકો કર્યો ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. હું પણ તમારી બેન છું એટલું યાદ રાખી લેજો. જે કાંડે રાખડી બાંધું છું ને મોટા ભાઈ એ કાંડું ફેરવતા પણ મને આવડે છે. જે હાથેથી રક્ષા કરતા આવડે છે ને એ હાથેથી તમને બેયને સીધા પણ કરતા મને આવડે છે. જુઓ તમે હવે તો સમજવાની કોશિશ કરો. આ જીજ્ઞાબેને તમને જે શબ્દ તે દિવસે કીધા ને એ કોઈ નાના નહોતા હો. તમને એમ લાગતું હશે કે આ જીજ્ઞાબેન બોલતા બોલી ગયા, હવે કાંઈ નહીં, પણ એવું નથી. એમના મનની વરાળ તો નીકળી, પણ તમે જે ગરીબો હાથે અત્યાચાર કરો છો ને એ દેખાય હવે. તમને ખબર છે? હા, જલ્પા અને રાજ કેટલા હેરાન થાય છે. વિચાર કરો કે આ જ વસ્તુ તમારી બેન માટે કોઈ બીજાએ કીધી હોત તો તમારું કેવું લોહી ઉકળત. તમે કોકની બેનની લાસારી ન સમજી અને એને મન ફાવે એવું બોલી ગયા. એ શું યોગ્ય હતું? તમને એમ લાગે છે કે તમે જે કરી રહ્યા છો એ બધું બરાબર કરી રહ્યા છો? ના, જરા માણસ જેવા તો થાવ. હા, કોઈનું ન વિચારો તો કાંઈ નહીં, પણ ભગવાનથી તો ડરો. ભગવાન બેઠો છે બહુ મોટો. જ્યારે એ ન્યાય કરશે ને મુખી, તો તમારું કાંઈ નહીં હાલે. આ તમારી બેન આ ઘર છોડીને રાજ હારે એને લગ્ન કરવા છે અને લગ્ન કરવા માટે એ તૈયાર થઈ ગઈ છે. ખબર પડે છે તમને આ હું થઈ રહ્યું છે? તમે સમજતા નથી. હા, હાથે કરીને તમે છે ને આ બધું દુઃખ ઊભું કર્યું છે. તમે વિચાર તો કરો કે જે બેને તમારા કાંડે રાખડી બાંધી એ આજે તમને સમજાવે છે, તમારાથી નાની છે. કોઈ ગરીબ માણસનું એટલું લોહી ન પીવાય કે જેથી કરીને એની હાય એવી લાગે ને કે આપણી 7 પેઢી ડૂબી જાય. કોઈ હસતા મોઢે જીવી પણ ન શકે. હા, તારી વાત સાચી છે. જ્યારે જીજ્ઞાએ મને એમ કીધું ને કે જેમ તમે બીજાની બેન દીકરી ઉપર એમ કહો છો કે હાથ દીધું મારા ભાઈના ઘરમાં બેસી જા, એમ કોઈક મને એમ કે હાથ દીધું મારા ઘરે ઉયાય તો અરે મનમાં નો ત્યારે મને એટલો ક્રોધ આવ્યો ને કે હું આને ઊભો ને ઊભો શીરી નાખું. જો મને એટલી બધી મનમાં દાસ ચડતી હોય તો બિચારા એ લોકોનું શું થતું હશે જે મજબૂરીમાં મારી હારે રહેશે. અરે જેણે મને આખી જિંદગી ખર્ચી નાખી છે, અરે એના બાપ દાદાએ આખી જિંદગી ખર્ચી નાખી આપણા માટે જ, ને અત્યારે રાજ પાસે હોત એનું હદ બહારનું કામ કરાવું છું. પણ જીજ્ઞાએ મારી આંખે ખોલી દીધી. એણે કીધું ને કે હા, હું રાજને આજ દિવસ નહીં આજ જન્મ લગી મારો ધણી ધારું છું. ત્યારે મને ખબર પડી કે આનામાં કેટલી દયા છે કે જે બેનને મેં કોઈ દિવસ દુઃખ નથી આપ્યું, અરે તડકે હાલવા નથી દીધી, પાણી માગે તો દૂધ આપ્યું છે. એ બેન એક ગરીબ માણસ હાટું હાથ જન્મ લગી રહેવા તૈયાર છે. શું કામ? કારણ કે એ જાણે છે કે હું જે રાજારે કરું છું ને એ હાવ એટલે હાવ ખોટું છે, એક અત્યાચાર છે, ત્રાસ છે, ત્રાસ. એ બધું જાણે છે. એ અંધુય જાણે છે અને એટલે જ નિર્ણય લેશે. માણસને ક્યારે ગરીબ કે અમીર ન સમજવો, માણસને માણસ સમજતા થાવ ત્યારે જ તમારી દયા, લાગણી, ભાવના અંધુય દેખાય, નહીતર નહીં દેખાય. જુઓ, મને ખબર છે કદાચ હું તમને કાંઈક કહીશ તો તમને એમ લાગશે કે તું મારી બાયડી છો ને મને સમજાવો છો, પણ હકીકત એ જ વાત છે કે તમે જે અત્યાર લગ્ન કરો છો ને એ હંધુય ખોટું. માણસ બનીને જીવતા શીખો. અને હું તો કહું છું કે આજે ને આજે રાજને ને હંધાઈને બોલાવો, માફી માંગો, એની હારે વાત કરો. જો જીજ્ઞાબેન હવે રાજ સિવાય બીજે લગ્ન નહીં કરે, એ નહીં માને, એટલે એક ભાઈ તરીકેની ફરજ તો નિભાવો.
સંબંધમાં એટલા પણ કાસા ન બની જાઓ કે સંબંધનું મૂલ્ય જ ઘટી જાય. મને ડર છે એ મને માફ નહીં કરે તો? કરશે. બેન છે એ તમારી, અને નહીં કરે ને તો થોડી રાહ જોજો. કારણ કે ખોટા કર્મો કર્યા હોય ને તો ભગવાન પણ જલ્દી માફી નથી માંગતો. એમ તો છે ને સારા કામમાં છે ને રાહ ન જોવાની હોય, આપણે અત્યારે જ જાવી. ચલો. અને મહેન્દ્રને લેતા જાવી. હા. ચલ બા. બેહાડી દીધી. તારા ભાઈ ક્યાં? ભાઈ ભાઈ જીગના તું અહીંયા શું કામ આવી? હું અમે હંમેશા માટે અહીંયા આવી ગઈ છું, મારું ઘર છોડીને આ ઘરે રહેવા માટે. શોભ, તું છે ને અહીંયાથી જતી રહે. હા, તારા ભાઈની અહીંયા આવે તું ખબર પડશે ને તો પાછા મારી હારે ઝઘડો કરશે. નહીં કરે, મારો ભાઈ હવે ઝઘડો નહીં કરે. હા, તું કેવી વાત કરે છે? જો તું બધામાં ઘી ન હોય તારે છે ને અમને મારા હાલ ઉપર છોડી દે. હું અગ્નિમાં ઘી હોમવા નથી આવી, એ અગ્નિનો જે ઉભરો આવ્યો છે ને એ અગ્નિને શાંત કરવા માટે આવી છું. જુઓ, અમારી ઉપર અમે આટલી મુસીબત તો છે ને હવે તમે હું કામે અમને વધારે મુસીબતમાં મૂકવા માંગો છો? સલ્પા, તું મારી નાનપણની બેનપણી છો, અને આ 2 દિવસ પહેલાં તે મને વાત કરી હતી કે મારા ભાઈએ તને એવું કીધું કે 7 દિવસ આવતી રહે. મેં પણ તને કહ્યું હતું ને ઉપાધિ કરમાં. મારા ભાઈને મને જવાબ દેતા આવડે છે અને મેં જવાબ પણ આપ્યો છે. જો હા, તો હું લાચાર છું, બાકી કોઈ મારી બેન માટે આવું બોલે ને તો એ માણસનો જીવ લઈ લો. તો મારી બેને મારા હાથ બાંધી દીધા, નકર આજ તમારા ભાઈઓ જીવતાય ન હોય. સો હવે તમે ઉપાધિ કરો બા. મારા ભાઈ તમને તો હું આ ગામની કોઈ પણ બેન દીકરીઓને ક્યારે હવે એવા શબ્દોનો ઉપયોગ નહીં કરે. મારે મારા ઘરમાં બોલવાનું થઈ ગયું, અને મારા ભાઈએ મને ફક્ત એક જ મેણું માર્યું છે. એ મેણાના લીધે હું અહીંયા આવી ગઈ છું. મારા ભાઈએ મને એવું કીધું છે તમારું ઉપરાણું લઈને ગઈ ને તો કે કેમ એ રાજ તારો ધણી છે કે તો આટલી બધી એનો પક્ષ લે છે. એટલે મેં પણ એને કહી દીધું છે કે હા, એ મારો ધણી છે, અને મેં તમને મનથી મારા ધણી માની લીધા છે. હા, તું કેવી વાત કરે છે? અહીંયા હજી મારી એક મુસીબત નથી ટળી ત્યાં તું હા બીજી મુસીબત લઈને ક્યાં આવી? જો હું તને બે હાથ જોડું છું. મુસીબત લઈને નથી આવી. હવે હું પણ જોઈ લઉં છું કે મારા બંને ભાઈઓ મારા માથાના સિંદૂરને કઈ રીતે ભૂસે છે, અને કઈ રીતે મને આખી જિંદગી વિધવા બનીને જોઈ શકે છે, અને કઈ રીતે મારા ધણી ઉપર ત્રાસ ગુજારે છે. હવે તો એ પણ સમજી જાહે ને કે તમારા ઉપર ત્રાસ ગુજારવો એટલે એની બહેનને દુઃખી કરવી. ગમે એમ તો તમે મારા પતિ છો. હવે જો તું આવી ગાંડા જેવી વાત ન કર. હું જે વાત કરું છું ને એ સમજી વિચારી જોઈ જાણીને જ વાત કરું છું. મેં તમને મનથી મારા પતિ માન્યા છે તો માન્યા છે. રાજ, મારી બેન મુસીબત લઈને નથી આવી, એ મુસીબતનો હલ કરવા આવી છે. હા રાજભાઈ, અટાણે અમે આ કોઈ મુસીબત લઈને નથી આવે, અને સિગ્નાબેનનો તો તમે જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. તમને ખબર છે આ તમારી હારે તમારી બેન હારે મારા ધણીએ કે મારા દેરે જે કંઈ કર્યું છે ને એ હંધી બાબતમાંથી તમને મુક્ત કરાવવા સૌથી મોટો જો કોઈનો હાથ હોય ને તો એ જીજ્ઞાબેન છે. તો જીજ્ઞાબેન ન હોત ને તો આજે તમે અહીંયા શાંતિથી જીવતા ન હોત. અને જીજ્ઞાબેન તમારી હારે લગ્ન કરવા માંગે છે એ વાતની અમારા ઘરમાં હંધાઈને જાણ થઈ ગઈ છે. જુઓ, તમારી હારે લગ્ન કરવાની એ હંધી વાત જીજ્ઞાબેને અમારા ઘરમાં બધાને કહી દીધી છે. જો મારી વાત સાંભળો, અમે રાજા છો, અમે રંક છીએ. એ અમીર બાપની દીકરી છે, હા મારા ઘરમાં એને ન ફાવે. હા, ઉતાવળે ભરેલા પગલાં છે ને ક્યારેક પસ્તાવો કરાવે. દિલમાં પ્રેમ હોય ને ભાઈ, એ રાજા કે ગરીબી નથી જોતું. એ રંક હોય ને તોય એટલો જ પ્રેમ કરે, અને રાજા હોય ને તો એટલો જ પ્રેમ કરે. જુઓ શેઠાણી, હા મારો ભાઈ સાચું કહે છે. હા, તમારી દીકરી અહીંયા રહે ને તો તમારા ખાનદાન ખોયડાની ઇજ્જત આબરૂનું શું થાય? અરે રાજ, ના ના, અત્યાર લગી અમે જે ભૂલ કરતા હતા ને, જે પાપ કરતા હતા ને, એ અમારી બેને જીજ્ઞે સુધાર્યું છે. અરે અમે તો ગરીબ હતા, સંસ્કારોમાં અમે ગરીબ હતા, બીજા રંજાડવામાં, બીજા ઉપર અત્યાચાર કરવામાં જ ખાલી અમે અમીર હતા.
પણ તું તો અમારા કરતાં વધારે અમીર હતો, કારણ કે તારા સંસ્કાર, કે તું જે અમારો અત્યાચાર સહન કરતો હતો એ બધી તારી સહનશીલતા અને મારા બેનની તારી પસંદગી, આ બધું તારા લક્ષણો કહે છે કે તું અમારા કરતાં અમીર છો. હા રાજ, સાચું કહું ને તો તે તારા બાપ દાદાના એક વચનને ખાતર તારી આખી જિંદગી અમને સોંપી દીધી. ને કોઈ દિવસ છે ને ઊંચા અવાજે બોલ્યો નથી કે તમે મારા પાસે હું કામ આવી મજૂરી કરાવો છો. પણ એક વાત તને કહું, ફક્ત મારા બેને જ નહીં પણ અમે બે ભાઈએ નક્કી કરી લીધું છે કે હવે મારી બેનના લગ્ન થાય ને તો એ ફક્ત તારી હારે, બીજા કોઈ હારે નહીં. હા રાજ, અને બેન, અમે સૌથી મોટા જો ગુનેગાર હોય ને તો તારા છીએ, કારણ કે બેનને છે ને દીકરી કરીને જતન કરતા અમને ન આવી, ન બોલવાના વેણ તને કીધા છે. બની શકે તો માફ કરી દેજો ખરાબ થયું. હાય, માફી માંગવાની જરૂર તમારે મારી નથી. માફી તો તમારે બંને ભાઈઓએ સલ્પાની માંગવાની છે, કેમ કે એ પણ કોઈની બેન છે અને એ પણ કોઈની દીકરી છે. હા સાચી વાત છે જીજ્ઞા. રૂપા, અમે તારા મોટા ભાઈ, અમે બાપ સમાન કહેવી છતાંય અમે અમારી બેનું દીકરીને કેવા ખરાબ શબ્દો કીધા, એ માટે માફ કરી દેજે. અને રાજ, જો અમે ધારત ને તો અમારી બેન હાટું કંઈક મારો રૂપિયાવાળો, અમારા કરતાં રૂપિયાવાળો મૂર્ખ બુદ્ધિ એ ક્યાં હોત, પણ એ કેવો હોત, સંસ્કારમાં અમારી જેવો ઘટિયા હોત, જેને બસ બીજા ઉપર અત્યાચાર કરતા જ આવડતું હોત. ત્યાં છે ને મારી બેનને સુખ, ત્યાં છે ને મારી બેનને પૈસો મળત તો પ્રેમ ન મળત. તારા ઘરમાં પ્રેમ મળશે. ને અત્યારે તું ગરીબ હતો અત્યાર સુધી, પણ હવે તું ગરીબ નથી, અમારી હારવાર અમીર થઈ ગયો છો. કારણ કે અમારી બેનમાં જે કારણ કે અમારી બેનની જે ભાગ્ય પડતું આવશે ને એ બધું હવેથી સારું છે. અને જો ના ન કહેતા, કારણ કે તમે તમારું છે ને આખું ગહી નાખ્યું છે અમારા કામ કરી કરીને. હા, એમ જ માનજો કે તમે જે જમીનમાં તમારું આખું ગયું છે ને એ જમીન તમારી જ હતી અને એમાં જ તમે મહેનત કરતા હતા. કહેવાય છે ને કે મહેનત ક્યાંય એળા નથી થતી. જોયું આનું નામ, અત્યાર લગી એ જમીનમાં મહેનત કરી, એ જ જમીન અમે તને દઈ દીધી. અને દેણું માફ કરવાનું છે કે એ પણ હજી એમ જ ભરવાનું છે મારે હવે? અરે મારી બેન, આ તું કેવી વાત કરે છે. હવે કેટલાક અમને મેણા મારી કહેતી હોય તો તારા પૂગ્યા પડી, મોટા ભાઈ થઈ તો. ના ના, ધેણુય માફ અને જમીને રાજી. હવે વહેલી તકે જાન જોડીને અમારા આંગણે આવો. હા હા, અમારા બેન બાને લેવા માટે.